એવરીવન, નમસ્કાર. હું સાગર પટેલ. આજના આપણા કરંટ અફેર્સ પર્સપેક્ટિવ કલ્ચરના સેશન અભિવાદન કરું છું. નજીકમાં જ આપણી એસટીઆઈની એક્ઝામ આવી રહી છે અને આ એસટીઆઈની એક્ઝામમાં ખૂબ જ મહત્વપૂર્ણ એવા આપણે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી જેટલા પણ કરંટ અફેરની જે કંઈ ઘટના પણ છે એ દરેક મુદ્દા આજના સેશનમાં આપણે આવરી લઈશું. બરાબર. સો જે કોઈ વિદ્યાર્થીઓ સેશનમાં કનેક્ટ થઈ ગયા હોય એક વખત સેશનની લિંકને શેર કરી દો. સેશનની લિંકને શેર કરી દો જેથી મેક્સિમમ વિદ્યાર્થી આપણી સાથે કનેક્ટ થઈ શકે અને ખાસ આ સેશન એસટીઆઈની એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે. ચાલો. સો આપણે જાન્યુઆરીથી આપણે ડિસેમ્બર સુધી જવાનું છે. સો જાન્યુઆરીમાં આપણે શરૂઆત કરીએ. સો જાન્યુઆરીમાં 2025 જાન્યુઆરીમાં વડનગરના આપણી ખૂબ જ પ્રાચીન પુરાતન શહેર એવું વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના વડનગરમાં ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો વડનગરનું. સો જાન્યુઆરી મહિનામાં વડનગર આપણા માટે ચર્ચામાં રહ્યું હતું. વધુમાં આ જોઈએ તો વડનગરના 2500 વર્ષના માનવ વસાહતને અને 7 સાંસ્કૃતિક સમયગાળાને આ પ્રદર્શિત કરે છે. આ મ્યુઝિયમ વાસ્તવિક ઉત્ખનન સ્થળ પણ બનાવવામાં આવ્યું છે જ્યાં મુલાકાતીઓ કાચના માર્ગો દ્વારા જે પ્રાચીન સંરચનાઓ છે આ સંરચનાઓ જોઈ શકે છે. બીજું આપણે જોઈએ તો પ્રજાસત્તાક દિવસની ઝાંખી ટેબ્લો પણ અહીંયા બનાવવામાં આવ્યો છે. સ્વર્ણિમ ભારત. હવે વડનગર ચર્ચામાં હતું બેટા, તો વડનગરમાં આપણે થોડી હું તમને માહિતી આપી દઉં વડનગર વિશે. વડનગર બેટા ગુજરાતનું હયાત હોય એવું સૌથી પ્રાચીન નગર છે. શું શબ્દ પકડ્યો? હયાત. રાઈટ. ગુજરાતનું હયાત હોય એવું સૌથી પ્રાચીન નગર એટલે કે વડનગર. સૌથી પ્રાચીન નગર હયાત અર્થાત આજે પણ ત્યાં માનવ વસાહત આજે પણ આપણને ત્યાં વડનગરમાં જોવા મળે છે. આજે પણ લોકો વસે છે. ભારતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે? કોમેન્ટમાં જણાવી દેજો. ભારતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે? મને કોમેન્ટમાં જણાવી દેજો. બીજું, વડનગરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. જેમ જેમ સમયગાળો આગળ વધ્યો તે પ્રકારે વડનગરના નામકરણમાં પણ આપણને ફેરફાર આપણને જોવા મળ્યો. જેમ કે આપણે જોઈએ તો વડનગર બેટા ઉત્તર વેદિક યુગ દરમિયાન આ વડનગર કયા નામે ઓળખાતું હતું? વડનગર ઓળખાતું હતું આનર્ત ક્ષેત્ર તરીકે અથવા તો આનર્તપુર અથવા તો આનર્ત ક્ષેત્ર. જનરલી આનર્તપુર એ આનર્ત ક્ષેત્ર તે સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારનો આ આનર્ત ક્ષેત્ર અંતર્ગત સમાવેશ થતો હતો. ત્યારબાદ ઉત્તર વેદિક યુગ પછીનો સમયગાળો એટલે કે શક સત્રપ કાળમાં આ નગરને ઓળખ મળી ચમત્કારપુર તરીકે. બધા લોકો ચમત્કારપુર તરીકે ઓળખાવતા હતા. પૂરનો અર્થ અહીં આપણે કરીશું નગર. પુર એટલે કે નગર. ચમત્કારપુર એટલા માટે કહેતા કે એક રાજા આવ્યો તો આ સમયગાળા દરમિયાન. વડનગર પ્રાચીન સમયથી જ એની ઉત્કૃષ્ટ જળ પ્રણાલી માટે જાણીતું. ઘણા બધા જળ કુંડો, વાવ, તળાવ, કુંડ તમને વડનગરમાં તમને જોવા મળે. સો એક રાજા આવ્યો હતો. આ રાજાને ચર્મ રોગ થયો હતો. ઘણા બધા વૈદ્યો પાસે આ રાજાએ ઉપચાર કરાવ્યો છતાંય એનો રોગ આ
મટી શક્યો નહીં. અને પરિણામે એ રાજાએ અહીંયા આવેલા કુંડમાં સ્નાન કર્યું અને કુંડમાં સ્નાન કરવાથી એની બીમારી દૂર થઈ. રાજાને એવું લાગ્યું જાણે ચમત્કાર થયો. આથી આ શહેરનું નામ, આ નગરનું નામ પડ્યું ચમત્કારપુર તરીકે. શક સટ્રપ કાળ, વૈદિક કાળ, ત્યારબાદ શક સટ્રપ કાળ. પછી આપણે જોઈએ તો આવશે સોલંકી યુગ. સોલંકી યુગમાં મૂળરાજ પ્રથમના સમયગાળા દરમિયાન આ નગરને ઓળખ મળી વિપ્રપુર તરીકે. વિપ્રનો અર્થ થાય બ્રાહ્મણ. મૂળરાજ પ્રથમના સમયગાળામાં આપણે જોઈએ તો મૂળરાજ પ્રથમે પોતાના રાજ્યાભિષેકની વિધિ કરવા માટે જ્યારે અહીંયાના બ્રાહ્મણો તૈયાર નહોતા થયા ત્યારે ગુરુ કંઠરી મહારાજને કહીને છેક ઉત્તર ભારતમાંથી બ્રાહ્મણોને બોલાવીને ઉત્તર ગુજરાતના વડનગર, અણહિલપુર, સિદ્ધપુર, શ્રીસ્થળ વગેરે જગ્યાએ વસાવ્યા હતા. સો મૂળરાજ પ્રથમના સમયગાળા દરમિયાન બેટા અહીંયા બ્રાહ્મણોની સંખ્યા વધારે હતી. હવે બ્રાહ્મણોને કહેવામાં આવે છે વિપ્ર. આથી આ ઓળખાયું કયા નામે? આથી આ ઓળખાયું વિપ્રપુર તરીકે ઓળખાયું. ત્યારબાદ સોલંકી યુગ દરમિયાન જ કયા રાજા? કુમારપાળ. કુમારપાળ કે જેમણે જૈન ધર્મનો સમર્થક હતો. અનેક અહિંસાની નીતિ એમણે નગરમાં લાગુ કરી હતી. પશુ બલિ વધ, અહિંસાની નીતિ એમણે લાગુ કરી. સો કુમારપાળના સમયગાળા દરમિયાન વડનગરના લોકો એકંદરે ખુશ હતા. નગર ખુશ હતું, નગરમાં સમૃદ્ધિ હતી, પ્રજા ખુશ હતી. આથી આનંદમાં હતા. આથી ઓળખાયું કયા નગર તરીકે? આનંદપુર તરીકે ઓળખાયું. કુમારપાળના સમયગાળા દરમિયાન આ નગરને ઓળખ મળી આનંદપુર તરીકે. ત્યારબાદ આવશે સલ્તનત કાળ. સલ્તનત કાળમાં આ શહેર ઓળખાયું વૃદ્ધનગર. વૃદ્ધનગર અર્થાત સૌથી જૂનું નગર. મુગલ કાળ. મુગલ કાળમાં આ નગર ઓળખાયું નાગરપુર તરીકે અથવા તો નગરપુર. નાગરપુર બોલો અથવા તો નગરપુર બોલો. શેના પરથી બેટા? નાગર બ્રાહ્મણોની વસ્તીના કારણે. નાગર બ્રાહ્મણોની વસ્તીના કારણે નાગરપુર અથવા તો નગરપુર તરીકે આ નગર ઓળખાયું. વધુમાં મરાઠા કાળ દરમિયાન મરાઠાઓએ બેટા ગુજરાતના બે શહેરના નામ વડના નામ પરથી કર્યા. એક આપણું વડનગર અને બીજું વડોદરા. તો મરાઠા કાળ દરમિયાન આનું નામ મળ્યું કયું? મરાઠા કાળ દરમિયાન આ ઓળખાયું કયા નામે? વડનગર તરીકે ઓળખાયું. તો તમે વડનગરનો ઇતિહાસ જો જુદા જુદા યુગ પ્રમાણે આ શહેરના નામકરણમાં પણ આપણને શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. ગુજરાતનું હયાત હોય એવું સૌથી પ્રાચીન નગર તરીકે વડનગરની ગણના થાય છે. બીજું આપણે જોઈએ વડનગરમાં બેટા એક મંદિર આવેલું છે, હાટકેશ્વર મહાદેવનું મંદિર, જે કોના કુળ દેવતા છે? નાગર બ્રાહ્મણોના કુળ દેવતા ગણાય છે. નાગર બ્રાહ્મણોના કુળ દેવતા હાટકેશ્વર મહાદેવનું મંદિર પણ તમને અહીંયા વડનગર ખાતે તમને જોવા મળશે. આ ઉપરાંત વડનગર ખાતે એક જોવા મળશે શર્મિષ્ઠા તળાવ તમને જોવા મળશે. શર્મિષ્ઠા તળાવ, આ એ જ શર્મિષ્ઠા તળાવ કે જેના કિનારે તાનારીરીની ડેરી આવેલી છે. હવે તાનારીરીનો ઉલ્લેખ આવે એટલે તાનારીરી વિશે આપણે થોડું જોઈએ તો બેટા તાનારીરી નરસિંહ મહેતાના કુળ સાથે સંબંધ ધરાવે છે. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ, કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની દીકરી કોણ હતી? શર્મિષ્ઠાની દીકરી તાના અને રીરી. કયો રાગ ગાવામાં નિપુણ હતી? તો મલ્હાર રાગ ગાવામાં નિપુણ હતી. એક દિવસે તાનસેને દીપક રાગ ગાયો અને દીપક રાગની આડઅસર તાનસેનના શરીરમાં થઈ. તાનસેનનું શરીર દીપક રાગની આડઅસરના કારણે તાનસેનનું શરીરમાં દાજ ઉપડી, શરીર ગરમ થવા લાગ્યું. તાનસેન ક્યાં આવે છે? વડનગર આવે છે.
શર્મિષ્ઠા તળાવના કિનારે આ બંને બહેનો તાનસેનને મળે છે. તાનસેનને વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરની અંદર લઈ જાય છે. વડનગરની અંદર આવેલા હાટકેશ્વર મહાદેવની મંદિરની અંદર લઈ જાય છે. તાનસેનને બેસાડીને આ બંને બહેનો એની સામે કયો રાગ ગાય છે? મલ્હાર રાગ ગાય છે. અને તાનસેનનો જે દીપક રાગને કારણે જે દાહ ઉપાડ્યો હતો એ દાહ એમણે મતાવ્યો, દાહ સમી ગયો. બીજું, શર્મિષ્ઠા તળાવમાં તાનારીરીએ શું લીધી હતી? જળ સમાધિ લીધી હતી. તાનારીરીનું મૂળ નામ પૂછે તો યાદ રાખજો, સંધ્યા સાવિત્રી. તાનારીરી હિન્દુ ઉપરાંત અહીંયા જૈન ધર્મના દેરાસરો પણ આપણને મળી આવ્યા છે. બૌદ્ધ ધર્મના અનેક વિહારો અને અનેક ચેટ્યો પણ આપણને પ્રાપ્ત થયા છે. તો 3 ધર્મનો સંગમ અહીંયા જોવા મળે છે, હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મનો સંબંધ. આ ઉપરાંત વડનગરની મુલાકાત હ્યુએન સંગે પણ લીધી હતી. હ્યુએન સંગે એમના પુસ્તક સિયુકીમાં આની વિગત આપી છે. શેની? વડનગરની. સિયુકીમાં લખ્યું છે કે જૈનો પાલિતાણા યાત્રાની શરૂઆત વડનગરથી કરે છે. આવું કોણ લખી ગયા? હ્યુએન સાંગ લખી ગયા. ઓકે, તો વડનગર ચર્ચામાં હતું, મ્યુઝિયમના કારણે ચર્ચામાં હતું. આ ઉપરાંત વડનગરમાં એક બીજું તમને જોવા મળશે, કીર્તિ તોરણ. 12મી સદીનું કીર્તિ તોરણ તમને વડનગરની અંદર તમને જોવા મળશે. ત્યારબાદ જાન્યુઆરીમાં બીજી મહત્વપૂર્ણ ઘટના ઘટિત થઈ ગઈ, એટલે કે મહત્વપૂર્ણ ઘટનામાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, ઉત્તરાયણ. ઓકે, ઉત્તરાયણ ક્યાં? સાબરમતી રિવરફ્રન્ટ પર. આ ઉપરાંત હવે તો સરકાર દરેક જિલ્લામાં પ્રખ્યાત જગ્યા હોય લાઈક બીચ, ઓકે, દરિયા કિનારા પણ આવું વારે ઘડીએ ઇન્ટરનેશનલ કાઇટ મહોત્સવનું આયોજન કરતી હોય છે. બીજું, મોઢેરા નૃત્ય મહોત્સવ, ઉત્તરાઢ મહોત્સવ, અને બીજી રીતે ઉત્તરાઢ મહોત્સવ તરીકે ઓળખવામાં આવે. જાન્યુઆરીમાં મહિનામાં યોજાય છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મોઢેરા ઉત્તરાઢ મહોત્સવનું આયોજન થાય છે. ઓકે, ઉત્તરાયણ પછી યોજાતા આ મહોત્સવમાં 11મી સદીમાં સોલંકી યુગના ભવ્ય સૂર્ય મંદિરના સાનિધ્યમાં શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવામાં આવે છે. ઓકે, આપણે જોઈએ થોડું સૂર્ય મંદિર વિશે માહિતી મેળવી લઈએ. કયું સૂર્ય મંદિર? મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરા સૂર્ય મંદિર. સો મોઢેરા સૂર્ય મંદિર કયા વંશમાં બંધાયું? સોલંકી વંશમાં આનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાજા કોણ હતા? ભીમદેવ પ્રથમ દ્વારા નિર્મિત. કઈ નદીના કિનારે છે? પુષ્પાવતી નદીના કિનારે છે. કયું સ્થાપત્ય ધરાવે છે? તો સ્થાપત્ય કળા છે મારું ગુર્જર સ્થાપત્ય કળા. મારું ગુર્જર સ્થાપત્ય ધરાવે છે, પરંતુ એનું નક્કાશી કામ કઈ શૈલીમાં થયેલું છે? તો નક્કાશી કામ અથવા તો કોતરણી કામ. નક્કાશી કામ અથવા તો કોતરણી કામ કઈ શૈલીમાં થયેલું છે? કોતરણી કામ થયેલું છે બેટા ઈરાની શૈલીમાં. ઈરાની શૈલીમાં મોઢેરાના સૂર્ય મંદિરનું નક્કાશી કામ, કોતરણી કામ. બીજો એક હું તમને પ્રશ્ન પૂછું કે મોઢેરાના સૂર્ય મંદિરમાં કુલ કેટલા સ્તંભો જોવા મળે છે અને એ શેનું સૂચન કરે છે? કોમેન્ટમાં આ જણાવી દેજો. કુલ કેટલા સ્તંભો પર મોઢેરાનું સૂર્ય મંદિર ઊભું છે અને એ શેનું સૂચન કરે છે? કુલ કેટલા સ્તંભો પર ઊભું છે અને એ શેનું સૂચન કરે છે? બીજું, મોઢેરાના સૂર્ય મંદિરની આગળ તમને એક કુંડ જોવા મળશે. એ કુંડને કહેશું આપણે રામકુંડ. કયો કુંડ જોવા મળશે? રામ કુંડ જોવા મળશે. શૈલી છે મારું ગુર્જર સ્થાપત્ય શૈલી, અથવા એને તમે સોલંકી શૈલી તરીકે અથવા તો ગુજરાત શૈલી તરીકે પણ તમે ઓળખાવી શકો છો. નેક્સ્ટ બીજી આપણે ઘટના જોઈએ તો રાષ્ટ્રીય સાંસ્કૃતિક ઝલક. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 11મી જાન્યુઆરીના દિવસે યોજાઈ ગઈ. ઓકે, આ ઉપરાંત અહીંયા પદ્મ પુરસ્કારોનું પણ એનાયત કરવામાં આવ્યા. આ વર્ષે 2025ની આપણે પદ્મ પુરસ્કાર જોઈએ તો રાષ્ટ્રપતિએ 139 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી હતી, જેમાંથી આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં કોને પદ્મ પુરસ્કાર મળ્યો? તો શ્રીકાંત શેઠ. કોણ છે? સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા છે, જેમને કયો પુરસ્કારથી નવાજવામાં આવ્યા? પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા શ્રી ચંદ્રકાંત શેઠને. શ્રી ચંદ્રકાંત શેઠ.
સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા. બીજા છે ચંદ્રકાંત સોમપુરા. ચંદ્રકાંત સોમપુરા રામ મંદિરના મુખ્ય સ્થપતિકાર છે. અયોધ્યા ખાતે જે રામ મંદિર બનાવ્યું એના મુખ્ય સ્થપતિકાર ગુજરાતમાં. યાદ રાખજો બેટા, સોમપુરા જ્ઞાતિ શેના સાથે સંકળાયેલી છે? તો સોમપુરા જ્ઞાતિ મંદિર બાંધકામ સાથે સંકળાયેલી છે. મંદિર બાંધકામ સાથે સંકળાયેલી છે. કઈ જ્ઞાતિ? સોમપુરા જ્ઞાતિ. બીજું એક ભાવનગરના હતા પ્રભાશંકર સોમપુરા. આને કયું મંદિર બનાવ્યું? એમ ઘણા બધા મંદિર બનાવ્યા, પણ એક મંદિર યાદ રાખજો, નવું સોમનાથ મંદિર. એના સોમનાથ મંદિરના સ્થપતિકાર છે પ્રભાશંકર સોમપુરા. ક્યાંના છે? ભાવનગર પાલીતાણાના. ભાવનગર પાલીતાણાના. ઓકે બેટા, મોઢેરાના સૂર્ય મંદિર કેટલા સ્તંભો પર છે એ મેં તમને પ્રશ્ન પૂછ્યો છે. અગાઉ એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભારતનું સૌથી જૂનું હયાતનગર કયું આવે? આમાં જવાબ આવશે વારાણસી, કાશી, બનારસ ભારતનું સૌથી જૂનું હયાતનગર. બીજા આપણે જોઈએ તો શ્રી પરમાર લવજીભાઈ નાગજીભાઈ, સેના અંતર્ગત? કલા અંતર્ગત એમને પુરસ્કાર આપવામાં આવ્યો. અને શ્રી રતનકુમાર પરિમુ, આને પણ સેના અંતર્ગત? કલા અંતર્ગત એને પણ પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા. જાન્યુઆરીમાં સમગ્ર ભારતમાં જુદા જુદા તહેવારોની ઉજવણી થાય છે. ખાસ કરીને મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરી. ઓકે, મકર સંક્રાંતિના આજુબાજુ વિવિધ પ્રદેશમાં એને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. એક પંજાબ, ઉત્તર ભારતમાં ઓળખાય છે લોહરી. આ ઉપરાંત તમિલનાડુમાં શેની ઉજવણી થાય છે બેટા? પોંગલની ઉજવણી થાય છે. પોંગલ સૂર્યદેવ અને પશુધનને આભાર માનતો 4 દિવસનો એક મહત્વપૂર્ણ ઉત્સવ છે. તમિલનાડુનો ખૂબ જ પ્રખ્યાત ઉત્સવ પોંગલ નામની એક વાનગી બનાવવામાં આવે છે કે જેમાં ચોખાને મટકામાં રાંધીને કંઈક આપણે બનાવીએ ને ખીર ટાઈપ, એ જ પ્રકારની પોંગલ નામની એક વાનગી બનાવવામાં આવે છે ચોખાને ઉકાળીને. આ ઉપરાંત પ્રજાસત્તાક દિવસ. ચાલો, જાન્યુઆરી મહિનામાં આપણે આટલું યાદ રાખવાનું. ખાસ કરીને એક વડનગર હાઇલાઇટમાં હતું અને પદ્મ પુરસ્કારો. વડનગર અને પદ્મ પુરસ્કારો અને મોઢેરાનો ફેસ્ટિવલ, મોઢેરા ઉત્તરાધ ફેસ્ટિવલ. બીજું છે ફેબ્રુઆરી 2025. ફેબ્રુઆરીમાં કઈ કઈ ઘટના? તો મુખ્ય ઘટના જોઈએ આપણે. ફેબ્રુઆરીમાં આવે એટલે કે બેટા મહાશિવરાત્રિ હોય અને મહાશિવરાત્રિના દિવસે ભરાય જુનાગઢમાં કયો મેળો? ભવનાથનો મેળો. જુનાગઢમાં ભરાય છે સુવર્ણ રેખાના નદીના તટે. ભવનાથનો મેળો કે જેને ગુજરાતનો કુંભ તરીકે ઓળખવામાં આવે. ગુજરાતનો મિની કુંભ. ગુજરાત સરકારે ભવનાથના મેળાને ગુજરાતનો મિની કુંભનો દરજ્જો આપેલો છે. શા માટે કુંભનો દરજ્જો આપ્યો? કારણ કે તમે કુંભ મેળામાં જાઓ, ઓકે, તો કુંભ મેળામાં બેટા ઘણા બધા દિગંબર સાધુઓ તમને જોવા મળશે. અહીંયા પણ એ જ પ્રકારના સાધુઓ તમને જોવા મળે છે. આને કહ્યું ગુજરાતનો મિની કુંભ તરીકે ઓળખાવ્યો. બીજું, કમેન્ટમાં જણાવી દેજો કે ગુજરાતનો કુંભ તરીકે કયા મેળાને ઓળખવામાં આવે? ભવનાથના મેળાને ગુજરાતનો મિની કુંભ કહેવાય. પૂછ્યું પરીક્ષામાં, ગુજરાતનો કુંભ તરીકે કયા મેળાને ઓળખવામાં આવે? ગુજરાતનો કુંભ તરીકે કયા મેળાને ઓળખવામાં આવે? કમેન્ટમાં જણાવી દો. ચલો, ભવનાથનો મેળો ગુજરાતનો મિની કુંભ. હવે આ મેળાના દિવસે મધ્યરાત્રિએ દિગંબર બાવો કયા કુંડમાં સ્નાન કરે છે? તો મૃગી કુંડમાં સ્નાન કરે છે. મૃગી કુંડમાં સ્નાન કરવાનો મહિમા છે. ભવનાથના મેળામાં કયા કુંડમાં? બેટા મૃગી કુંડમાં સ્નાન કરવાનો મહિમા છે. જો શિવરાત્રિના રાત્રે દિગંબર બાવો મૃગી કુંડમાં સ્નાન કરે છે.
ત્યારબાદ ફેબ્રુઆરીમાં કચ્છનું ધ્રોહ ગામને શ્રેષ્ઠ પર્યટન સ્થળ તરીકે, કચ્છનું ધ્રોહ ગામ, ઢોરદો ગામને, સોરી, કચ્છનું કયું ગામ? ઢોરદો ગામને. આ ઢોરદો એ ગામ કે જ્યાં શેનું આયોજન થાય બેટા? રણ ઉત્સવનું આયોજન થાય. રણોત્સવનું આયોજન થાય. આ ઢોરદો ગામને શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસનને પ્રોત્સાહન આપવા બદલ ઓકે અને શ્રેષ્ઠ પર્યટન ગામ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો. રૂરલ ટુરિઝમ, ગ્રામીણ ટુરિઝમને અંતર્ગત. બીજું યોજાઈ ગયો ગાંધીનગર લિટરેચર ફેસ્ટિવલ. ક્યાં યોજાયો? ગાંધીનગરમાં યોજાયો. ગુજરાતી સાહિત્ય, કવિતા અને લેખનને પ્રોત્સાહન આપવું અને ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષા વિષય પર, ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષાને આગળ લાવવા માટે ઓકે કયા કયા પ્રકારના મહત્વપૂર્ણ પ્રયત્ન કરી શકાય એના અંતર્ગત આમાં ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ રાષ્ટ્રીય સાંસ્કૃતિક ઝલક આપણે જોઈએ તો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તમેળો. દર વર્ષે આ ચર્ચામાં હોય. ક્યારે ભરાય? ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ભરાય. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં હરિયાણાના ફરીદાબાદ ખાતે ભરાય. બેટા આ સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળામાં સમગ્ર ભારતમાંથી બધા જ પર્યટકો, સમગ્ર ભારતમાંથી બધા જ કારીગરો અહીંયા પોતાની કળાનું પ્રદર્શન કરે છે અને કળાનું શું કરે છે? વેચાણ કરે છે. વિશ્વનો સૌથી મોટો હસ્તકળા મેળો તરીકે ઓળખવામાં આવે છે આ સૂરજકુંડ મેળાને. ઉત્તર પૂર્વીય રાજ્યોને થીમ સ્ટેટ તરીકે અને વિશેષ ભાગીદાર દેશ તરીકે આફ્રિકન યુનિયનના દેશોને આ વર્ષે મતલબ કે 2025ના વર્ષમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. બીજું ખજુરાહો ખાતે દર વર્ષે યોજાય છે ખજુરાહો નૃત્ય મહોત્સવ. ખજુરાહોના મંદિરો ક્યાં આવેલા છે? મધ્યપ્રદેશમાં આવેલા છે. તારીખ 20 થી 26 ફેબ્રુઆરી દરમિયાન અહીંયા ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન થયું. ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલીનું પ્રદર્શન ચંડેલા વંશ દ્વારા નિર્મિત મંદિરોની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવ્યું. ખજુરાહોના સ્મારક સમૂહો આપણે થોડું જોઈએ તો ખજુરાહોના સ્મારક સમૂહ આવેલા છે મધ્યપ્રદેશ. કયા વંશના રાજાઓ દ્વારા? બેટા ચંડેલ વંશના રાજાઓ દ્વારા આને સંરક્ષણ આપવામાં આવ્યું. કઈ શૈલીના અહીંયા તમને મંદિરો જોવા મળશે? સો ખજુરાહો શૈલી, જે કોની પેટા શૈલી છે? નાગર શૈલીની પેટા શૈલી છે ખજુરાહો શૈલી. એ શૈલી આધારિત તમને મંદિર જોવા મળશે. અહીંયા ખૂબ જ પ્રખ્યાત મંદિર હોય તો એ છે કંદારિયા મહાદેવનું મંદિર. કયું મંદિર? કંડારિયા મહાદેવનું મંદિર. ખૂબ જ પ્રખ્યાત મંદિર હોય તો એ છે કંદારિયા મહાદેવનું મંદિર. બીજું અહીંયા મંદિરમાં આપણે જોઈએ તો મંદિરની અંદરની બાજુ અને બહારની બાજુ બંને તરફ આપણને નક્કાશી કામ જોવા મળે છે. આ ઉપરાંત જે કંઈ શિલ્પો છે અહીંયા બધા કેવા શિલ્પો જોવા મળે છે? કામુક શિલ્પો જોવા મળે છે. મંદિરની દિવાલ ઉપર કામુક શિલ્પો જોવા મળે છે જે વાત્સાયનના કયા પુસ્તક? બેટા કામસૂત્ર પુસ્તકથી પ્રેરિત છે. વાત્સાયનના કામસૂત્ર પુસ્તકથી પ્રેરિત છે. આ ઉપરાંત અહીંયા તમને પંચાયતન શૈલીના મંદિર પણ તમને જોવા મળશે. પંચાયતન શૈલી એટલે કે 5 ગર્ભગૃહ, એક મુખ્ય મંદિર હોય અને જેની આજુબાજુ 4 દિશામાં 4 ગૌણ મંદિર. સો પંચાયતન શૈલીના પણ તમને મંદિરો તમને જોવા મળશે. ત્યારબાદ રાષ્ટ્રીય આદિ મહોત્સવ ટ્રાઇફેડ દ્વારા દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં. ઉદ્દેશ્ય છે આદિવાસી સંસ્કૃતિ, શિલ્પ, ભોજન અને વાણિજ્યને રાષ્ટ્રીય મંચ પૂરું પાડવું. આદિવાસી કલ્ચર, શિલ્પ, ભોજન અને વાણિજ્યને શું એક રાષ્ટ્રીય મંચ, રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવું. બીજું કેટલાક આપણા મહત્વના આપણે દિવસો જોઈએ. ફેબ્રુઆરીના દિવસો આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં વારે ઘડીએ પૂછાય છે. જેમ કે વસંત પંચમી, વિશ્વ રેડિયો દિવસ ક્યારે આવે છે? 13 ફેબ્રુઆરીના દિવસે આવે છે અને 2025ની થીમ હતી રેડિયો અ સેન્ચુરી ઇન્ફોર્મિંગ, એન્ટરટેનિંગ એન્ડ એડ્યુકેટ. યસ.
સરોજિની નાયડુ જન્મ જયંતિ, સરોજિની નાયડુ કે જેને આપણે કહીશું ભારતની કોકિલા, રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ ક્યારે આવે? 19 ફેબ્રુઆરીના રોજ. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી. મહાશિવરાત્રી, આ ઉપરાંત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે આવે છે? 28 ફેબ્રુઆરીના રોજ. શેની યાદમાં? સીવી રામન દ્વારા રામન ઇફેક્ટની શોધ થઈ હતી. સીવી રામને રામન ઇફેક્ટની શોધ કરી હતી. એની યાદમાં 28 ફેબ્રુઆરીના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. ચાલો બીજું હવે જોઈએ આપણે માર્ચ 2025. જાન્યુઆરી, ત્યારબાદ માર્ચ. માર્ચ મહિનો મતલબ કે હોળી ધૂળેટી આવે અને હોળી ધૂળેટીનો પર્વ હોય તો આપણા ગુજરાતમાં ઠેર ઠેર આદિવાસી પંથકમાં અનેક રીતો, અનેક પ્રથાઓ, અનેક મેળાઓ અને મહોત્સવોનું આયોજન થાય. તેવો જ એક મહોત્સવ એટલે કે ડાંગ દરબાર જે ભરાઈ ગયો આહવા ડાંગ ખાતે. ડાંગ દરબાર કે જેમાં તમને દક્ષિણ ગુજરાતની આદિવાસી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. ડાંગ દરબારમાં બેટા આદિવાસી નૃત્ય કળા, આદિવાસી ખાનપાન, ભોજન, આદિવાસી ચિત્રકળા, આદિવાસી સંગીત વગેરેનું અહીંયા આયોજન કરવામાં આવે છે. ડાંગ દરબાર વખતે ઘણા બધા આદિવાસી નૃત્યો થાય છે, જે પૈકીનું એક નૃત્ય એટલે કે ચાડો નૃત્ય. આ ડાંગ દરબારમાં ચાડો નૃત્ય તમને જોવા મળશે. ચાડો નૃત્ય એક આદિવાસી નૃત્ય છે. આદિવાસી નૃત્ય એટલે કે હું તમને વારે ઘડીએ કહું છું કે આદિવાસી નૃત્યમાં એક સ્ટેપ કોમન હશે. બધા ભાઈઓ બહેનો ગોળાકારે ઘૂમતા હોય એકબીજાની કમર પર અથવા તો એકબીજાના ખભા પર હાથ રાખીને ગોળાકારે ઘૂમતા હોય. ઓકે, આ શેનું પ્રતીક છે? આ પ્રતીક છે ટ્રાઇબલ યુનિટીનું. ઇટ્સ કોલ્ડ ટ્રાઇબલ યુનિટી. આદિવાસી એકતામાં બહુ જ બિલીવ કરે છે. તો આ સ્ટેપ શું દર્શાવે છે? આદિવાસી એકતા દર્શાવે છે. આ ઉપરાંત આદિવાસી મૂળ નિવાસી છે, ક્યાંકથી આયા નથી, અહીંયાના જ ભારત દેશના મૂળ નિવાસી કહેવાય છે. પ્રકૃતિનું રક્ષણ કરે છે, પ્રકૃતિ સાથે એમનો નાતો ખૂબ જ ઘનિષ્ઠ છે અને પ્રકૃતિ પ્રેમી હોવાના નાતે એ લોકો જંગલો અને ડુંગરોની પર્વતમાળામાં, હારમાળામાં એ લોકો વસવાટ કરે છે અને એમના સમગ્ર જીવનમાં આપણને આદિવાસી પ્રકૃતિ પ્રેમી છે એની અસર આપણને જોવા મળે છે. જે પૈકીનું એક નૃત્ય એટલે કે ચાડો નૃત્ય. ચાડાનો અર્થ થાય છે, ચાડો એટલે કે નકલ. તો આ લોકો નૃત્ય કરતી વખતે નકલ કરે છે. શેની નકલ કરશે? તો પશુ, પક્ષી, વિવિધ પ્રાણીઓના અવાજની નકલ કરે છે. અવાજની નકલ કરે છે, જે એમના લાઈફનો એક પાર્ટ છે. એના અવાજની નકલ કરે છે. સો આવા કેટલા પ્રકારના ચાડા જાણીતા છે? 27 પ્રકારના ચાડા જાણીતા છે. આવા કેટલા ચાડા જાણીતા છે? 27 ચાડા જાણીતા છે. ડાંગ દરબાર આ એકમાત્ર એવો ઉત્સવ છે કે જ્યાં આદિવાસી રાજાઓનું પણ પરંપરાગત રીતે સન્માન કરવામાં. બેટા અહીંયા જોવા મળશે તમને સાલિયાણા પ્રથા. સાલિયાણા પ્રથા તમને જોવા મળે છે. સાલિયાણા પ્રથા. ત્યારબાદ બીજો ભરાઈ ગયો ચિત્ર વિચિત્રનો મેળો. બીજો એક યાદ રાખો, આ પણ હોળી દરમિયાન ભરાય છે, ચિત્ર વિચિત્રનો મેળો. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠાના ખેડ બ્રહ્મા તાલુકાના કયા ગામે બેટા? ગુણ ભાખરી ગામે. ગુણ ભાખરી ગામે ચિત્ર વિચિત્રના મેળાનું આયોજન થાય છે. હવે હોળી પછીના 14મા દિવસે આ ચિત્ર વિચિત્રના મેળાનું આયોજન થાય. હોળી પછી 14મા દિવસે. ભૌગોલિક મહત્વ જોઈએ તો આકુડ અને વ્યાકુડ નામની નદી છે. આકુડ, વ્યાકુડ અને સાબરમતી, આ નદીના સંગમ સ્થાને આ મેળો ભરાય છે.
મેળાનું આપણે પૌરાણિક મહત્વ જોઈએ તો શા માટે ચિત્ર અને વિચિત્ર, તો મહાભારત સાથેનો સંબંધ રહેલો છે. મહાભારતમાં શાંતુ રાજાના દીકરા હતા ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય. તો મહાભારતના શાંતુ રાજાના દીકરા ચિત્રવીર્ય વિચિત્રવીર્યના નામ પરથી આ મેળાનું નામ પડ્યું છે. અને આદિવાસીઓ અહીંયા પોતાના પૂર્વજોને શું આપે છે? પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે. આ ઉપરાંત અહીંયા બેટા વહેલી સવારે શ્રાદ્ધનું આયોજન થાય. આ ઉપરાંત એક વિધિ થાય છે, હાડ ગાળવાની વિધિ. કયા મેળામાં? તો ચિત્ર વિચિત્રના મેળામાં. હાડ ગાળવાની વિધિ એટલે કે આદિવાસી કોમ્યુનિટીના લોકો વહેલી સવારે પોતાના મૃત પૂર્વજોને યાદ કરીને બેટા સૂર્યોદય થાય એ પહેલા જ અહીંયા બધા ભેગા થાય છે અને જે કંઈ એમના સ્વજનો મૃત્યુ પામ્યા હોય એનું નામ લઈને પોક મૂકીને રડે છે. એને કહેવાય છે હાડ ગાળવાની વિધિ. અને પછી શ્રાદ્ધની ક્રિયા થાય છે. આ ઉપરાંત આ મેળામાં એકબીજાને પાન ખવડાવવાનો રિવાજ જોવા મળે છે. એકબીજાને પાન ખવડાવવાનો રિવાજ તમને ચિત્ર વિચિત્રના મેળામાં જોવા મળશે. ત્યારબાદ બીજો મેળો આપણે જોઈએ તો ક્વાંટનો મેળો. ક્યાં? ક્વાંટ છોટા ઉદેપુરમાં આવેલું ક્વાંટ શહેરમાં રાઠવા સમુદાયનો આ મેળો છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ એટલે કે ઘેર નૃત્ય. ઘેર નૃત્ય. આ ઉપરાંત આમાં મોડળ ઢોલનો ઉપયોગ પણ કરવામાં આવે. આ નૃત્યમાં જુઓ તો આદિવાસીઓ પોતાના અલગ અલગ જૂથ બનાવીને આવે. આને અલગ અલગ જૂથને કહેવામાં આવે છે ઘેર. અલગ અલગ જૂથ. આ દરેક ઘેરમાં એક ઘેરિયો બનેલો હોય છે. ઘેરિયો અર્થાત સંપૂર્ણ આદિવાસી પુરુષ કે જેમના પોશાક પણ કેવા હોય? આદિવાસીઓના જે પહેલાના સમયગાળાના દરમિયાન જે પોશાક હતા, વનસ્પતિ વગેરેનો ઉપયોગ કરીને જે પોશાક બનાવે એવા પોશાક. સો ઘેરિયો. ક્વાંટના મેળાની એક વિશેષતા ઘેર નૃત્ય તમે યાદ રાખજો. બીજું છે ડાકોરનો મેળો. ડાકોરમાં તો દર પૂનમે મેળો હોય, પરંતુ એક ફાગણી પૂનમ અને શરદ પૂર્ણિમા આ બેનું ખૂબ જ મહત્વ હોય ડાકોર અને દ્વારકા ખાતે. સો ડાકોરનું રણછોડરાયજીનું મંદિર અને દ્વારકાનું જગત મંદિર. ડાકોર આપણે કહીએ તો ડાકોરમાં બધા કઈ તળાવ આવેલું છે? ગોમતી તળાવ આવેલું છે ડાકોરમાં. અને દ્વારકામાં કયું? ગોમતી નદી. ગોમતી નદી. ગોમતી તળાવ ડાકોરમાં અને ગોમતી નદી દ્વારકા ખાતે. ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર છે, દ્વારકામાં જગત મંદિર છે. દ્વારકાનું જે જગત મંદિર છે એનામાં સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર નામના બે દ્વારો આપણને અહીંયા જોવા મળશે. બીજું રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક ઝલક હોળી અને ધૂળેટી. ઓકે, મથુરા અને વૃંદાવનની કઈ બેટા લઠ્ઠામાર હોળી જાણીતી છે, જ્યારે પશ્ચિમ બંગાળની ધોલ જાત્રા. મથુરા અને વૃંદાવનમાં જે હોળી થાય એને કહેશું લઠ્ઠામાર હોળી, અને પશ્ચિમ બંગાળમાં જે હોળી થાય એને આપણે કહેશું ઢોલ જાત્રા. બીજું પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહ આપણે ચર્ચા કરી ગયા. બીજો છે ચાપચર કૂટ મહોત્સવ. ચાપચર કૂટ મહોત્સવ કયા રાજ્યમાં થાય છે? તો મિઝોરમ રાજ્યમાં થાય છે. અને મિઝોરમનો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત કયો? આ એક વસંત ઉત્સવ છે. ચાપચારકૂટ મહોત્સવ મિઝોરમનો સૌથી મોટો અને સૌથી લોકપ્રિય વસંત ઉત્સવ. આ સમયગાળા દરમિયાન એક પ્રખ્યાત નૃત્ય કરવામાં આવે છે. એ નૃત્યનું નામ છે ચેરવ નૃત્ય. કયું નૃત્ય થાય છે? ચેરવ નૃત્ય એટલે કે વાંસ નૃત્ય, બામ્બુ ડાન્સ. ઓકે, જનરલી બામ્બુ ડાન્સ મિઝોરમનું ખૂબ જ પ્રખ્યાત છે. બામ્બુ ડાન્સ તમને ગૂગલમાં બતાવું.
જો આ પ્રકારનું નૃત્ય છે બેટા બામ્બુ ડાન્સ. અને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે બામ્બુ ડાન્સ તરીકે આપણે ઓળખીશું. આમાં મહિલા અને પુરુષો બંનેનો ઉપયોગ બંને આ નૃત્યમાં ભાગ લે છે. પુરુષો બેટા નીચે બાંબુ એટલે કે વાંસની લાકડી પકડી રાખે છે અને વાંસની લાકડીને વિવિધ પ્રકારે વિવિધ આકારમાં ફેરવતા હોય અને એના ઉપર શું કરે છે? એના ઉપર બહેનો નૃત્ય કરે. સો બાંબુ ડાન્સ ક્યાંનો જાણીતો છે? મિઝોરમનો જાણીતો છે. ચપચાર કૂટ નામનો ફેસ્ટિવલ છે કે જેને મિઝોરમનો વસંત ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ બાંબુ ડાન્સ કરવામાં આવે છે. બીજું આપણે જોઈએ મહત્વના દિવસો આ વખતે તો 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 21 માર્ચ વિશ્વ કવિતા દિવસ. 21 માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 21 માર્ચ નવરોઝ પારસીઓનું નવું વર્ષ છે જે કહેવામાં આવે ને પારસીઓનું નવું વર્ષ નવરોઝ. 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વર્લ્ડ થિયેટર ડે. નાટક અને રંગમંચ કલાકારોનું આ દિવસે સન્માન કરવામાં આવે. 30 માર્ચ ગુડી પડવો. આ વખતે 30 માર્ચે હતો ગુડી પડવો. તિથિ આપણે જોઈએ તો ચૈત્ર સુદ એકમ. ચૈત્ર સુદ એકમ બેટા આ કયા ડેટ છે? 2025ની ડેટ છે. ચૈત્ર સુદ એકમ ગુડી પડવો. ગુડી પડવો એ શેનું? મહારાષ્ટ્રનું નવું વર્ષ છે. આ દિવસે લોકો ઘર આંગણે ગુડી ફરકાવે. ગુડીનો અર્થ થાય ધજા અથવા તો પટાકા તરીકે. ગુડી પડવાની ઉજવણી જનરલી હું તમને જણાવું તો વિક્રમાદિત્ય બીજાએ મતલબ કે ચંદ્રગુપ્ત બીજાએ જ્યારે શકો પર વિજય મેળવ્યો અને સકારી બિરુદ ધારણ કર્યું, શકો પર વિજય પ્રાપ્ત કર્યો, એની યાદમાં મરાઠી લોકોએ ઘરે ઘરે વિજય ધ્વજ ફરકાવીને આ વિજય ઉત્સવનું શું કર્યું? સન્માન કર્યું. ત્યારથી આ ગુડી પડવો પર્વ જાણીતું છે. ચાલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં બધા ઘણા બધા મેળાઓ યોજાઈ ગયા. કારણ કે શું આવે? હોળી ધૂળેટીનો પર્વ હોય અને ગુજરાતના આદિવાસી વિસ્તારમાં વિવિધ જગ્યાએ વિવિધ મેળા અને મહોત્સવો જામતા હોય. ચાલો હવે આપણે આવીએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ પછી એપ્રિલ. એપ્રિલમાં જોઈએ તો માધવપુર ખાતે ભરાયો ઘેડનો મેળો. એપ્રિલ એટલે કે ચૈત્ર મહિનો. ચૈત્ર સુદ નોમ. રામનવમી જે દિવસે આવે છે ક્યારે આવે? ચૈત્ર સુદ નોમના દિવસે આ મેળાનું આયોજન થાય છે. આ મેળો માધવપુર ઘેડ. સમગ્ર ઘેડ પંથકની સંસ્કૃતિ તમને જોવા મળશે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીનો લગ્ન પ્રસંગ અહીંયા તમને જોવા મળશે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીનો લગ્ન પ્રસંગ. આ ઉપરાંત રાષ્ટ્રીય એકતાનું આ ઉદાહરણ છે. આ મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે રૂકમણીજી ક્યાંના હતા બેટા? ઉત્તર પૂર્વ ભારતના, હાલમાં અરુણાચલ પ્રદેશ છે ત્યાંના મિસમી જનજાતિના. આથી ઉત્તર પૂર્વના રાજ્યના કલાકારો અહીંયા પોતાનું કલ્ચરની પ્રેઝન્ટ કરવા માટે આપણે એને અહીંયા બોલાવીએ છીએ. છેલ્લા 2 થી 3 વર્ષથી આપણે અરુણાચલ પ્રદેશ જે આપણી 7 સિસ્ટર છે, આ 7 સિસ્ટર રાજ્યના લોકોને પોતાની કળાનું પ્રદર્શન કરવા માટે આપણે અહીંયા બોલાવીએ છીએ. બીજું ઝવેરચંદ મેઘાણીએ આ મેળાને, માધવપુરના મેળાને અસલી સોરથી મેળો કહ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ આ મેળાને શું કહ્યો છે? અસલી સોરથી મેળો. જસ્ટ 1 મિનિટ. હલો હલો હલો.
હાલો ઓકે ક્લિયર છે. 6 એપ્રિલ 2025 ચૈત્ર સુદ નોમ. તારીખ યાદ નહીં રાખવાની, ક્યારે બેટા? ચૈત્ર સુદ નોમના દિવસે વડોદરા અને અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ શ્રી મહાવીર સ્વામી જન્મ જયંતિ. જૈન ધર્મના 24મા તીર્થકર એવા મહાવીરનો જન્મદિવસ છે. ગુજરાતમાં પાલીતાણા, ગિરનાર, મહુડી જેવા જૈન તીર્થોમાં આ દિવસે વિશેષ રથયાત્રા અને એક પૂજાનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ. ભારતનું નવું વર્ષ અને લણણીના તહેવારો કે હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ 13 થી 14 એપ્રિલ દરમિયાન ભારતના વિવિધ રાજ્યોમાં પાકની લણણી અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ઓકે, અને સાંસ્કૃતિક માટે પણ આ ખૂબ જ મહત્વનું છે. જેમ કે બૈસાખી ક્યાં? તો બૈસાખી પંજાબ અને હરિયાણામાં શીખ ધર્મનું નવું વર્ષ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બોહાગ બિહુ ક્યાં થાય બેટા? આસામનું નવું વર્ષ છે જે ઓળખાય છે બોહાગ બિહુ. કેરળમાં આ દિવસે શું? વીસ. તમિલનાડુમાં આ દિવસે શું? પુઠાંડુ. તમિલનાડુનું નવું વર્ષ પુઠાંડુ. મલયાલમનું નવું વર્ષ 20. અને પશ્ચિમ બંગાળમાં કયા નામે ઓળખવામાં આવે છે? પશ્ચિમ બંગાળમાં પહેલા વૈશાખ અથવા તો પીળો વૈશાખ. સો વૈશાખી પંજાબ હરિયાણામાં, બોહાગ બિહુ આસામમાં, વિશુ કેરળમાં, પુઠાંડુ તમિલનાડુમાં અને પીળો વૈશાખ ક્યાં? પશ્ચિમ બંગાળમાં. 18 એપ્રિલ વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે એની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ વારસા દિવસ છે 18 એપ્રિલ. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તાજમહેલ, લાલ કિલ્લો, ગુજરાતના રાણીની વાવ, ચાંપાનેર જેવા વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ આ દિવસે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો. માનવ વારસાની વિવિધતા અને એને સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે આપણે આની ભવ્ય ઉજવણી કરીએ છીએ. જેટલા પણ આપણા હેરિટેજ સ્મારકો છે ત્યાં લાઇટિંગ અને એક મેગા શોનું આપણે આયોજન કરીએ છીએ. મહત્વના દિવસોમાંથી તમારે યાદ રાખવાના છે. 14 એપ્રિલ ડૉક્ટર આંબેડકર જયંતિ. ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર. 18 એપ્રિલ વિશ્વ હેરિટેજ દિવસ તરીકે ઓળખીશું આપણે. 21 એપ્રિલ સિવિલ સર્વિસ ડે. 24 એપ્રિલ એક યાદ રાખો, રાષ્ટ્રીય પંચાયતી દિન. એપ્રિલ પછી આપણે આવી જઈએ મે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. મેમાં આપણે જોઈએ તો 1 મે 2025. 1 મે 2025 એટલે શું? ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત ફાઉન્ડેશન ડે. ગુજરાત રાજ્યનો 65મો સ્થાપના દિવસ. 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું. આપણે ગુજરાત સ્વતંત્ર રાજ્ય માટે કઈ ચળવળ કરી બેટા? મહાગુજરાત આંદોલન. મહાગુજરાત આંદોલનના નેતા કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. ઇન્દુલાલ યાજ્ઞિકને શું કહેવામાં આવે? અમીર નગરીના ગરીબ ફકીર. અને આ કહેનાર કોણ હતા? ઉમાશંકર જોશી. ઇન્દુલાલ યાજ્ઞિક, અમીર નગરીના ગરીબ ફકીર એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિક. રાજ્ય કક્ષાએ એની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કોઈ એક જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણની સાથે પોલીસ પરેડ અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ દિવસ મહાગુજરાત આંદોલન અને એના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકને યાદ કરવાનો દિવસ છે.
ત્યારબાદ અખાત્રીજ. કોઈ મને તિથિ જણાવશો કોમેન્ટમાં બેટા? અખાત્રીજ કઈ તિથિએ આવે? કઈ તિથિએ અખાત્રીજ આવે? તિથિ જણાવો. કમેન્ટમાં તિથિ જણાવો, કઈ તિથિએ અખાત્રીજ આવે? જે દિવસે અખાનો જન્મ થયો હતો એ દિવસ અખાત્રીજ. કયા દિવસે? વૈશાખ સુદ ત્રીજના દિવસે અખાત્રીજ આવે છે. વૈશાખ સુદ ત્રીજના દિવસે શું આવે? અખાત્રીજ આવે છે. બેટા અખાત્રીજ આખો દિવસ શુભ હોય છે. તમે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત મુહૂર્ત જોયા વિના કરી શકો છો. મુહૂર્ત જોયા વિના, મુહૂર્ત ચોઘડિયા જોયા વિના કોઈ પણ શુભ કાર્યોની શરૂઆત તમે કરી શકો છો. મુહૂર્ત કે ચોઘડિયા જોયા વિના કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તમે આ દિવસથી કરી શકો છો. આ ઉપરાંત આ દિવસ સોનાની ખરીદી શુભ મનાય છે. લોકો શું ખરીદે? લોકો ગોલ્ડ ખરીદે. અન્ય અખાત્રીજને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું નામ છે આનું? અક્ષય તૃતીયા. અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા. ત્યારબાદ આ ઉત્સવ ખેડૂતોનો સૌથી લોકપ્રિય ઉત્સવ છે. ખેડૂતો પોતાના ખેતરની સફાઈ કરે, ખેતીવાડીના સાધનોની પૂજા કરે, ખેતીવાડીના સાધનો અને સાથે સાથે ખેતરની પૂજા કરશે. ખેતર બળદોની પૂજા કરે. આ જ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. આ જ દિવસે બીજું સતયુગની શરૂઆત થઈ હતી એમ કહેવામાં આવે છે. સતયુગની શરૂઆત પણ આ જ દિવસે થઈ હતી. સતયુગની શરૂઆત. ઓકે. આ ઉપરાંત ભારતના કેટલાક આદિવાસી વિસ્તારમાં, ભારતના નહીં, ગુજરાતના કેટલાક આદિવાસી વિસ્તારમાં આ દિવસે ખેતરના પાડા પર, પેલું કહેવાય ને ખેતરનો પાડો એટલે કે શેઢો, ખેતરના પાડા પર બહેનો માથા પર પાકની ભારી લઈને શું કરે છે? નૃત્ય કરે છે. પાકની ભારી લઈને, માથા પર પાકની ભારી લઈને શું કરે છે? નૃત્ય કરે છે. વધુમાં આ દિવસે ભારતમાં એક મંડા નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં મંડા નામના ઉત્સવની ઉજવણી થાય છે. હવે મંડા નામનો ઉત્સવ એટલે કયા પ્રકારનો ઉત્સવ? તો બેટા આપણા અહીંયા ગુજરાતમાં જે પ્રકારે ચૂલનો મેળો ભરાય તે જ પ્રકારનો આ ઉત્સવ હોય, મંડા ઉત્સવ. અને આ મંડા ઉત્સવમાં અગ્નિના અંગારા હોય અને આ અગ્નિના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવામાં આવે. એને કહેશું મંડા ઉત્સવ. અગ્નિના અંગારા પર ખુલ્લા પગે ચાલવામાં આવે. આ વિધિને બીજી ફૂલકુંદી વિધિ કહેવાય છે. ઓકે. તો અખાત્રીજમાં આપણે આટલું યાદ રાખીશું. ડન. ત્યારબાદ બુદ્ધ પૂર્ણિમા.
વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ, ત્યારબાદ વૈશાખ સુદ પૂનમ, બુદ્ધ પૂર્ણિમા. આ દિવસે ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલી 3 ઘટના બની. એક, ભગવાન બુદ્ધનો જન્મ થયો, ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ અને ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ અર્થાત મૃત્યુ થયું. આ 3 ઘટનાઓ એક જ તિથિએ થઈ હતી. કઈ? વૈશાખ સુદ પૂનમ. તો બૌદ્ધ સંપ્રદાયમાં બેટા વૈશાખી પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે. વૈશાખી પૂર્ણિમાની ઉજવણી આ વખતે બોધ ગયા, બિહાર અને સારનાથ ખાતે કરવામાં આવી હતી. ભારતના પ્રધાનમંત્રીએ પણ આ દિવસે સમગ્ર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત ભગવાન બુદ્ધ સાથે જેટલા પણ સ્થળો સંકળાયેલા છે ત્યાં આનું આયોજન કરવામાં આવતું હોય છે. રવિન્દ્રનાથ ટાગોર જયંતિ 7મી મે, બંગાળી કેલેન્ડર મુજબ 9 મે. મહારાણા પ્રતાપ જયંતિ, મહારાણા પ્રતાપ, મેવાડના રાણા મહારાણા પ્રતાપ કઈ તિથિએ થઈ હતી બેટા? જેઠ સુદ ત્રીજના દિવસે. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય ડે 18 મેના દિવસે. આ વર્ષે થીમ કઈ હતી? તો શિક્ષણ અને સંશોધન માટે સંગ્રહાલય. મ્યુઝિયમ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ક્યારે આવે છે? 18 મેના દિવસે. અને 2025માં થીમ રાખવામાં આવી હતી મ્યુઝિયમ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, શિક્ષણ અને સંશોધન માટે સંગ્રહાલયો. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ દિવસે તમામ મ્યુઝિયમમાં પ્રવેશ કેવો આપવામાં આવ્યો હતો? પ્રવેશ મફત આપવામાં આવ્યો હતો, જેથી લોકો ઇતિહાસ અને સંસ્કૃતિને જાણી શકે. જેવી રીતે આપણે જોયું વર્લ્ડ હેરિટેજ ડે ગયો તે દિવસે ભારતના તમામ હેરિટેજ સાઇટમાં પ્રવેશ કેવો હતો? નિઃશુલ્ક હતો. તે જ રીતે અહીંયા વર્લ્ડ મ્યુઝિયમ ડેના દિવસે, ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેના દિવસે દરેક મ્યુઝિયમમાં પ્રવેશ કેવો રાખવામાં આવ્યો હતો? મફત રાખવામાં આવ્યો હતો. મેના આપણે મહત્વપૂર્ણ દિવસો જોઈએ તો 1 મે ગુજરાત સ્થાપના દિવસ. ઓકે. વિશ્વ મ્યુઝિયમ દિવસ 18 મે. વિશ્વ તમાકુ નિષેધ ડે યાદ રાખજો 31 મે. વ્યસન મુક્તિ અભિયાન 31 મે વ્યસન મુક્તિ અભિયાન. ઓકે. હવે પછી આપણે જોઈએ જૂનમાં ઘટાયેલી મહત્વની ઘટના સાંસ્કૃતિક વારસાના પરિપ્રેક્ષમાં. ઓકે. જૂનમાં મહત્વના બનાવ. તો બેટા જૂન એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજ હોય, અષાઢી બીજ હોય એટલે કે મહત્વપૂર્ણ એક તહેવાર એટલે કે રથયાત્રા. કઈ? રથયાત્રા. ભગવાન જગન્નાથની રથયાત્રા. પરીક્ષામાં વારે ઘડે જો આ લોકો કઈ રથયાત્રાના ઘણી બધી વખત પરીક્ષામાં રથયાત્રાના ક્રમ પૂછાઈ ગયા છે. કેટલામી રથયાત્રા હતી? તો આ વર્ષે કેટલામી રથયાત્રા હતી? 148મી રથયાત્રા. 148મી રથયાત્રા. ક્યાં? જગન્નાથ મંદિર, જમાલપુર, અમદાવાદ. જગન્નાથ મંદિર, જમાલપુર, અમદાવાદ. 148મી રથયાત્રા. રથયાત્રા ભગવાન જગન્નાથને સમર્પિત છે. જગન્નાથ ભગવાન. જગન્નાથ ભગવાન વિશ્વમાં એકમાત્ર એવા દેવતા કે જેની સાથે એના ભાઈ અને બહેનની પૂજા થાય છે. ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની પૂજા કરવામાં આવે. ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની પૂજા થાય છે. વિશિષ્ટ છે આપણા ગુજરાતમાં જે અમદાવાદની રથયાત્રા છે એ જગન્નાથપુરી પછી દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. સૌથી મોટી રથયાત્રા ક્યાં થાય બેટા? પુરી, ઓડિશા ખાતે, કે જ્યાં ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે. ભગવાન જગન્નાથના મંદિર વિશે હું તમને થોડી માહિતી આપું તો જગન્નાથજીનું મંદિર કઈ શૈલી કહેવાય છે? આને કલિંગ શૈલી કહેવાય છે. ઓડિશા શૈલી અથવા તો કલિંગ શૈલીમાં બનેલું છે આ મંદિર. અને આ મંદિર કે જેને વ્હાઇટ પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. સફેદ પેગોડા, વ્હાઇટ પેગોડા તરીકે આપણે આ મંદિરને ઓળખીશું, જગન્નાથજીનું મંદિરને.
કમેન્ટમાં લખી દેજો ભારતના કયા મંદિરને બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે, કાળા પેગોડા તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે, એ તમે કમેન્ટમાં લખી દેજો. નેક્સ્ટ આપણે જોઈએ આપણા ગુજરાતમાં જે રથયાત્રા થાય છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો પરંપરા મુજબ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણીથી રસ્તો સાફ કરવાની પહિંદ વિધિ કરવામાં આવી છે. દર વર્ષે અમદાવાદમાં રથયાત્રા નીકળે, અમદાવાદના જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે, ત્યાં એક વિધિ કરવામાં આવે છે. આ વિધિનું નામ છે પહિંદ વિધિ. હવે પહિંદ વિધિ એટલે શું કે સોનાની સાવરણી વડે રથની આગળનો રસ્તો સાફ કરો, રથની આગળનો રસ્તો સાફ કરો સોનાની સાવરણી વડે, એને આપણે કહીશું પહિંદ વિધિ. અને આ વિધિ કોના દ્વારા કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે. આ વિધિની શરૂઆત ક્યારે થઈ હતી તો ગુજરાતના મુખ્યમંત્રી, આદિવાસી મુખ્યમંત્રી ગણાય એવા ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહજી ચૌધરીના સમયથી આ વિધિની શરૂઆત કરવામાં આવી. હવે આપણે જોઈએ તો જગન્નાથજીની રથયાત્રામાં 3 રથો આપણને જોવા મળે છે. કયા કયા 3 રથો? તો ભગવાન જગન્નાથજીનો રથ નીકળે એને કહેવામાં આવે છે નંદી ઘોષનો રથ. બીજું ભાઈ બલરામનો રથ નીકળે એને કહેવામાં આવે છે તાલ ધ્વજ ભાઈ બલરામ. અને બહેન સુભદ્રા કે જેને કહેવામાં આવશે દેવદલન. તો 3 રથ આપણે યાદ રાખવાના, નંદી ઘોષ, તાલ ધ્વજ અને દેવદલન. વધુમાં હું તમને એક હોમવર્ક આપું છું, આ તમારે કરી લાવવાનું કે બધા આ 3 રથોના તો નામ છે, આ રથોના સારથી કોણ છે એ તમારે શોધી લાવવાનું. નંદી ઘોષના સારથીનું નામ શું, તાલ ધ્વજના સારથીનું નામ શું અને દેવદલનના સારથીનું નામ શું. સારથીનું નામ હું તમારા પર છોડું છું, એ તમારે શોધી લાવવાનું છે, બરાબર. બીજું અષાઢી બીજના દિવસે એક બાજુ રથયાત્રા તો બીજી બાજુ આપણા ગુજરાતનો પ્રખ્યાત તહેવાર ગુજરાતના કચ્છના લોકો આ દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. કહેવાય ને કચ્છી નવું વર્ષ, એ પાંજો કચ્છ કચ્છી વર્ષજી લખ લખ બધાઈ. ઓકે, કોટે મોર તહું ક્યાં વાદળે ચમકી વીજ, મારા રુદાને રાણો સાંભળ્યો આવી અમારી આધી બીજ. એવું કહેવાય કચ્છી નવું વર્ષ. છલડે આઈ રૂલાઈ મુકે યાદ સજનજી આઈ. કચ્છી ભાષા મીઠી ભાષા છે, સિંધી ભાષાનું તત્વ તમને એની અંદર જોવા મળે. તો કચ્છ પ્રદેશમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આ જ દિવસથી કચ્છમાં વરસાદનું આગમન થાય એવી આશા રાખવામાં આવે છે અને ખેડૂતો અને વેપારીઓ માટે આ દિવસ ખૂબ જ સુકનવંતો ગણાય છે. કહેવાય ને અષાઢી બીજના અંબર ગાજે, આપણી કહેવત છે અષાઢી બીજના અંબર ગાજે. અષાઢી બીજ પછી વરસાદની શરૂઆત થઈ છે. બીજું રાજ્ય કક્ષાનો યોગ દિવસ ઉજવાઈ ગયો આ વખતે. યોગ દિવસ ક્યારે? ઇન્ટરનેશનલ યોગ દિવસ 21 જૂનના દિવસે આવે છે. આ વખતે 2025નો યોગ દિવસ ક્યાં ઉજવાયો હતો તો 3 જગ્યાએ. જનરલી મોઢેરાના સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સફેદ રણ. મોઢેરાનું સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સફેદ રણ. યોગ એ ભારતની વિશ્વને સાંસ્કૃતિક દેન એમ આપણે કહી શકાય. અને એનો પ્રચાર ભારત સરકાર તો કરે છે, સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા પણ યોગનો વ્યાપક પ્રમાણે પ્રચાર કરવામાં આવે છે. યોગના બેટા 8 અંગો છે જેને કહેવામાં આવે છે અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગ. ઓકે, અષ્ટાંગ યોગ. યોગના કેટલા 8 અંગો છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. અષ્ટાંગ યોગ, 8 યોગ. બીજી આપણે જૂનની ઘટના વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરે આપણે જોઈએ તો અંબુબાચી મેળાનું આયોજન થઈ ગયું. અંબુબાચી મેળા એટલે અંબુબાચી મેળા એનું આયોજન 7 સિસ્ટરમાં આસામના ગુવાહાટી ખાતે એક મંદિર આવેલું છે, કયું? કામાખ્યા દેવીનું મંદિર.
આ કામાખ્યા દેવીનું મંદિર કે જેને ભારતની શક્તિપીઠ પણ કહેવાય છે, એક શક્તિપીઠ છે. માં કામાખ્યાની પૂજા કરવામાં આવે છે. અહીંયા માં કામાખ્યાની પૂજા કરવામાં આવે છે. વધુમાં આસામનું જૂનું નામ શું છે બેટા? કામારૂપ દેશ. આસામને શું કહેવામાં આવે છે? કામારૂપ દેશ તરીકે આસામને ઓળખવામાં આવે છે, કામરૂપ દેશ અથવા તો કામારૂપ દેશ તરીકે. આ મેળામાં આપણે જોઈએ તો પૂર્વ ભારતનો સૌથી મોટો મેળો છે. આવી માન્યતા છે કે આ દિવસો દરમિયાન દેવી રજસ્વલામાં હોય છે, જેથી મંદિરના દરવાજા ભક્તો માટે બંધ રહે છે અને તાંત્રિકો અને સાધુઓ માટે આ મેળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને ખ્યાલ હોય તો આસામ તાંત્રિક ગતિવિધિઓનું પ્રમુખ કેન્દ્ર માનવામાં આવે છે. તંત્ર મંત્રનું કેન્દ્ર આસામ. ઇવન આસામ છે, સેકન્ડ નંબર પર વેસ્ટ બેંગોલ. ઓકે, ત્યારબાદ બીજું સંત કબીર જયંતિ. જેઠ સુદ પૂનમના દિવસે ઉજવાય સંત કબીર જયંતિ. મહત્વ છે કબીર જયંતિ ભક્તિ આંદોલનના મુખ્ય સંત એવા કબીરદાસની જન્મ જયંતિ છે. કબીરના દોહા ખૂબ જ જાણીતા છે અને સામાજિક સુધારણા અને સંદેશાઓ માટે આ દિવસ યાદ કરવામાં આવે છે. સામાજિક સુધારણા અને સંદેશા માટે કબીરની જન્મ દિવસ યાદ કરવામાં આવે છે. બીજું સિંધુ દર્શન મહોત્સવ, સિંધુ દર્શન ફેસ્ટિવલ. આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો લેહ અને લડાખ ખાતેથી. લેહ લડાખ કે જ્યાંથી સિંધુ નદી આપણા ભારતમાં પ્રવેશ કરે છે, ત્યાં સિંધુ દર્શન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સિંધુ નદીને ભારતની સંસ્કૃતિ અને કોમી એકતાના પ્રતીક તરીકે પૂજવા માટે ગુરુ પૂર્ણિમાની આજુબાજુ બધા આ ઉત્સવ કહેવામાં આવે છે. કહેવામાં આવે ને કે ભારતની સૌથી જૂની, વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ પૈકીની એક એટલે કે સિંધુ ઘાટી સભ્યતા એ પણ કઈ નદીના કિનારે ઉછરી હતી? સિંધુ નદીના કિનારે ઉછરી હતી. સો ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિ અને કોમી એકતાનું પ્રતીક તરીકે આપણે માનીએ છીએ સિંધુ નદીને. જૂનની આજુબાજુ બીજા કયા મહત્વના તહેવારો ઉજવાઈ ગયા? તો એક 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. આ યાદ રાખજો. થીમ આધારિત ઉજવણી હતી, પ્રકૃતિ સંરક્ષણ થીમ. વિશ્વ રક્તદાતા દિન 14 જૂન. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. 21 જૂને બીજો બધા વિશ્વ સંગીત દિવસ પણ આવે છે. 21 જૂને એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને બીજો કયો? વિશ્વ સંગીત દિવસ અને અષાઢી બીજ. ચાલો હવે આપણે જોઈએ જૂન પછી જુલાઈ. જુલાઈમાં કયા કયા મહત્વના તહેવારો આવી ગયા? તો જુલાઈમાં આપણે પહેલું જોઈએ ગુજરાત પર્સપેક્ટિવ. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત. ક્યાંથી શરૂઆત થાય છે? અષાઢ સુદ 11 થી અષાઢી પૂનમ સુધી ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત. ગુજરાતની બહેનો, ખાસ કરીને કુંવારી બહેનો, સારા જીવન સાથીની પ્રાપ્તિ માટે અને સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના લાંબા દીર્ઘાયુ માટે, અખંડ સૌભાગ્ય માટે આ બંને વ્રત કરે છે. તો અષાઢ સુદ 11 થી પૂનમ સુધી ગૌરી વ્રત ની શરૂઆત થાય છે. 5 દિવસ બેટા મીઠા વગરનું ભોજન લેવામાં આવે છે. જ્વારા ઘઉંના છોડનું પૂજન કરવામાં આવે છે અને છેલ્લા દિવસે શું કરવામાં આવે છે? જાગરણ કરવામાં આવે છે. બીજું એક યાદ રાખજો, અલુણા વ્રતની કથા સૌપ્રથમ શેમાંથી લેવામાં આવેલી છે? કયા પુસ્તકમાં અલુણા વ્રતની કથા તમને જોવા મળે છે? અલુણા વ્રતની કથા તમને કયા પુસ્તકમાં સૌપ્રથમ જોવા મળે છે? અલુણા વ્રતની કથા સૌપ્રથમ તમને કયા પુસ્તકમાં જોવા મળે? કમેન્ટમાં જણાવો. અલુણા વ્રતની કથા સૌપ્રથમ તમને કયા પુસ્તકમાં સૌપ્રથમ જોવા મળે? તો બેટા અલુણા વ્રતની કથા તમને સૌપ્રથમ જોવા મળશે ઓખા હરણ. સાથે સાથે એ પણ જણાવી દો, ઓખા હરણનો પાઠ કયા માસમાં કરવામાં આવે છે? તો ચૈત્ર માસમાં કરવામાં આવે છે. ઓખા હરણનો પાઠ કયા માસમાં? ચૈત્ર માસમાં ઓખા હરણનો પાઠ કરવામાં આવે છે. જો ઓખા હરણ ચૈત્ર માસમાં, સુદામા ચરિત્ર શનિવારે, હુંડી ક્યારે? તો હુંડી રવિવારે. હુંડી રવિવારે.
પ્રતિ રવિવારે. બીજું દસમ સ્કંદ ચોમાસામાં. દસમ સ્કંદ ક્યારે? દસમ સ્કંદ ચોમાસા દરમિયાન. ત્યારબાદ ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમ. ગુરુ પૂર્ણિમા. કોમેન્ટ કરશો ગુરુ પૂર્ણિમા શેની યાદમાં આપણે મનાવીએ? શેની યાદમાં આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ? તો બેટા ગુરુ પૂર્ણિમા બધા કહેશે મહર્ષિ વેદવ્યાસ, પણ ના, કૃષ્ણ દ્વૈપાયનની જન્મજયંતિ. સાહેબ હવે કૃષ્ણ દ્વૈપાયન અને વેદવ્યાસમાં શું? તો બેટા એનું બિરુદ છે, ઉપાધિ મળી હતી વેદવ્યાસ. તમને જાણીને આશ્ચર્ય થશે કે વેદવ્યાસ એ કોઈ એક વ્યક્તિ નહીં હતા. વેદવ્યાસ ઇતિહાસમાં ઘણા બધા થઈ ગયા. આપણું જે મહાભારત લખ્યું એનું નામ છે મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન. વેદવ્યાસ એક ઉપાધિ છે, એક બિરુદ છે વેદવ્યાસ. વેદવ્યાસ કોઈ વ્યક્તિ નહીં, એક બિરુદ છે કે એવો વ્યક્તિ કે જેને ચારે ચાર વેદોનું જ્ઞાન હોય એવા વ્યક્તિને આપણે ઓળખીશું વેદવ્યાસ તરીકે. ચારે ચાર વેદોના જ્ઞાતાને ઓળખવામાં આવે છે વેદવ્યાસ તરીકે. વેદવ્યાસ અર્થાત ચાર વેદોના જ્ઞાતા. ચાર વેદો જેને કંઠસ્થ હોય એને કહેવામાં. બીજું ગુરુ પૂર્ણિમા કે જે આપણને ગુરુનું મહત્વ શીખવે છે કે માનવીના જીવનમાં ગુરુનું મહત્વ કેટલું હોવું જોઈએ. જેમ કે ભગવાન વિષ્ણુ, રામ, કૃષ્ણ મનુષ્યના અવતાર લઈને પૃથ્વી પર આવ્યા. ત્રેતામાં રામ, દ્વાપરમાં કૃષ્ણ. છતાંય એમને ગુરુની જરૂરિયાત પડી. કમેન્ટમાં એ લખી દેજો રામના ગુરુનું નામ શું હતું અને કૃષ્ણના ગુરુનું નામ શું હતું. કોમેન્ટમાં લખી દો. સો આ પર્વ આપણને મનુષ્યના જીવનમાં ગુરુનું મહત્વ કેવું હોય એ શીખવે. એથી તો આપણે કહીએ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આ ઉપરાંત કબીરે પણ પોતાના દુહામાં કહ્યું છે ગુરુ ગોવિંદ દોનો ખરે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી માર્ગ દિયો બતાય. ગુરુ ગોવિંદ દોનો ખરે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી માર્ગ દિયો બતાય. ગુજરાતમાં આપણે ઉજવણી જોઈએ કઈ કઈ જગ્યા કરવામાં આવે તો ગિરનાર ખાતે. બગદાણા ખૂબ જ પ્રખ્યાત ધામ છે. ક્યાં આવેલું છે બગદાણા? ભાવનગરમાં. બાપા સીતારામ. કમેન્ટમાં લખી દેજો બાપા સીતારામ. વીરપુર જલારામ બાપા, સત્તાધાર. જેટલા પણ ગુરુના સ્થળો છે જો આ કયા છે? ગુરુ દત્તાત્રેય, બગદાણા ગુરુ બાપા સીતારામ, વીરપુર જલારામ બાપા, સત્તાધાર. ઓકે, તેવા ગુરુઓના જે કઈ આશ્રમો છે ત્યાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદવ્યાસજીનો જન્મદિવસ આ છે અને બીજા કયા નામે ઓળખવામાં આવે છે બેટા? વ્યાસ પૂર્ણિમા તરીકે પણ આપણે ઓળખીશું. હાલાકી વેદવ્યાસ વિશે મેં તમને આખી માહિતી આપી દીધી છે. ત્યારબાદ બીજું વન મહોત્સવ અને સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન. આ વખતે બેટા ગુજરાત સરકાર દર વર્ષે વન મહોત્સવના ઉજવણી કરે છે. આ વખતે કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી? 76માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાના 76માં વન મહોત્સવની ઉજવણી કરવામાં. ઓકે, બીજું અત્યાર સુધી જેટલા પણ નવા વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે એની યાદી આ વખતે ચર્ચામાં હતી. ચલો ત્યારબાદ ચતુર દેવપોઢી 11. દેવપોઢી 11. દેવપોઢી 11 દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસથી બેટા ચાતુર્માસની શરૂઆત થઈ જાય છે. દેવપોઢી 11 થી ચાતુર્માસની શરૂઆત થઈ જાય છે. હવે દેવપોઢી 11 એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે ક્ષીરસાગરમાં શયન કરવા માટે જાય છે. ભગવાન વિષ્ણુ 4 મહિના માટે ક્ષીરસાગરમાં શયન કરવા માટે જાય છે. આથી જે કઈ માંગલિક પ્રસંગો હોય એ પ્રસંગો અત્યારે શું વિરામ મૂકવામાં. આપણે કહીએ ને કે દેવ થઈ જાય પછી લગ્ન કરવામાં આવતા નથી, કારણ કે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે ક્ષીરસાગરમાં શયન કરવા માટે જાય છે. ત્યારબાદ હેમિસ મહોત્સવ. હેમિસ મહોત્સવનું આયોજન થાય છે બેટા લદ્દાખ. ક્યાં હેમિસ મહોત્સવ ઉજવાય? લદ્દાખ.
લડા. મહત્વ શું? તો ગુરુ પદ્મ સંભવની જન્મ જયંતિ નિમિત્તે બૌદ્ધ મથોમાં ઉજવાતો ઉત્સવ છે. અહીંનું બેટા એક ખૂબ જ પ્રખ્યાત નૃત્ય અહીંયાનું જાણીતું છે છમ નૃત્ય. છમ નૃત્યમાં વિવિધ મુખોટા પહેરીને આ કરવામાં આવે છે. તમને સ્લાઇડમાં બતાવું. છમ ડાન્સ. જો આ નૃત્ય છે, આ નૃત્ય છે બેટા છમ નૃત્ય. વિવિધ પ્રકારના તમને મુખોટા તમને જોવા મળશે. વિવિધ વેશોની અહીંયા ભજવણી કરવામાં આવે છે. મૂળ ઉદ્દેશ્ય એક જ હોય, અધર્મ પર ધર્મની જીત, અસત્ય પર સત્યની જીત. છમ નૃત્યનો મુખ્ય ઉદ્દેશ. તો ગુરુ પદ્મ સંભવની જન્મ જયંતિ દરમિયાન આ ઉજવાતો આ તહેવારમાં કયું નૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે? છમ નૃત્ય. યાદ રાખજો, પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે છમ નૃત્ય. ઇવન આ નૃત્ય વિવિધ મુખોટા પહેરીને કરવામાં આવે છે. આથી એને કયું માસ્ક નૃત્ય, મુખોટા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ કારગિલ વિજય દિવસ 26 જુલાઈ. કારગિલ વિજય દિવસ 26 જુલાઈ. દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. દેશભક્તિ ગીતો અને નાટકોનું આયોજન થાય છે. દ્રાસ ખાતે વોર મેમોરિયલ પણ મુખ્ય કાર્યક્રમ આ સમયગાળા દરમિયાન યોજાયો હતો. જુલાઈના મહત્વપૂર્ણ દિવસોમાં આપણે કયા કયા દિવસો યાદ રાખીશું? તો આપણે એક કારગિલ વિજય દિવસ યાદ રાખો 26 જુલાઈ, અને આંતરરાષ્ટ્રીય ટાઈગર દિવસ, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ કઈ 29 જુલાઈના દિવસે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ. વાઘ સંરક્ષણ જાગૃતિ, થીમ કઈ હતી? વાઘ સંરક્ષણ જાગૃતિ. ત્યારબાદ ઓગસ્ટ. ઓગસ્ટમાં આપણે જોઈએ, ઓગસ્ટ એટલે બેટા કયો મહિનો? અહીંયા ભાદરવા મહિનાની શરૂઆત થઈ જાય. અને આ ભાદરવા મહિનામાં ખૂબ જ પ્રખ્યાત એવો એક મેળો ભરાય ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના દિવસે. અને એ મેળો એટલે કે કયો મેળો? તરણેતરનો મેળો. ક્યાં ભરાય? સુરેન્દ્રનગરના થાનગઢ જિલ્લામાં ભરાય. સુરેન્દ્રનગરના થાનગઢ જિલ્લામાં ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ. તરણેતરના મેળા વિશે હું તમને થોડી માહિતી આપું. થાનગઢ ખાતે એક ગામ આવેલું છે. કયું ગામ? તરણેતર ગામ. આ જ તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર ભગવાનનું મંદિર આવેલું છે. ત્રિનેત્રેશ્વર ભગવાનનું મંદિર અહીંયા તમને જોવા મળશે. ભાદરવા સુદ ચોથ, પાંચમ, છઠના દિવસે અહીંયા મંદિરને 52 ગજની ધજા ચઢાવવામાં આવે. કોની યાદમાં? તો પાળિયાદના મહંતની યાદમાં. બીજું અહીંયા ત્રિનેત્ર કુંડ આવેલો છે કે જેમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. ત્રિનેત્ર કુંડ કે જેમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. વધુમાં અહીં એક બનેવી બજાર ભરાય છે કે જેમાંથી બનેવીના પૈસાથી શોપિંગ કરવાનું મહત્વ છે. આ ઉપરાંત અહીંયા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. ગ્રામીણ ઓલિમ્પિક પ્લસ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન થાય છે. ગ્રામીણ ઓલિમ્પિક અને સાથોસાથ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન અહીંયા કરવામાં આવે છે. બીજું અહીંયા સુંદર મસ્ત મજાની ભરત ભરેલી
છત્રીઓ લઈને ફરતા યુવાનો તમને જોવા મળશે. સુંદર મસ્ત મજાની ભરત ભરેલી છત્રીઓ લઈને ફરતા યુવાનો જોવા મળશે. આથી એને રંગબેરંગી છત્રીઓનો મેળો કહેવામાં આવે છે. અને જે યુવાનોના હાથમાં આ છત્રી હોય એને કયા નામે ઓળખવામાં આવે છે? વરણાગિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. લોકલ વર્ડ છે કયો? વરણાગિયાઓ તરીકે આપણે એને ઓળખીશું. બીજું, ભરવાડોનું બેટા હુડા નૃત્ય. ભરવાડોનું હુડા નૃત્ય ખૂબ જ જાણીતું છે આ મેળા. કમેન્ટમાં જણાવજો હુડા નૃત્યની ઉત્પત્તિ શેમાંથી થઈ હતી? હુડા નૃત્ય કયા પ્રકારે બહાર આવ્યું એ કમેન્ટમાં જણાવો. હુડા નૃત્યની ઉત્પત્તિ શેમાંથી થઈ હતી? હુડા નૃત્ય કયા પ્રકારે બહાર આવ્યું એ કમેન્ટમાં જણાવો. ચાલો, પૌરાણિક મહત્વ આપણે આ મેળાનું જોઈએ તો લોકવાયકા એવી છે કે બેટા અર્જુને મત્સ્યવેદ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા. દ્રૌપદીનો સ્વયંવર અહીંયા થયો હતો. પાંચાલ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાંચાલ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાંચાલ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ગ્રામીણ રમતોત્સવ ઉજવાય છે અને રાજ્ય સરકાર દ્વારા એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિવિધ હરીફાઈ જેમ કે બળદગાડાની હરીફાઈ હોય, અશ્વદોડ હરીફાઈ હોય. આ વખતે લાડવા ખાવાની હરીફાઈ પણ ત્યાં હતી. ઓકે, તો પરીક્ષામાં વારે ઘડીએ બેટા આમાંથી એકાદ પ્રશ્ન પૂછાય છે તરણેતરના મેળામાંથી. ત્યારબાદ જન્માષ્ટમી, શ્રાવણ વદ આઠમના દિવસે મુખ્ય ઉજવણી આપણે જોઈએ તો મુખ્ય બે મંદિર છે આપણા અહીંયા, જગત મંદિર દ્વારકા અને રણછોડરાયજીનું મંદિર. જન્માષ્ટમી, સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો અનોખો માહોલ હોય. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર સાતમ આઠમના લોકમેળા ભરાય છે. મટકી ફોડ અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. બીજું, વિશ્વ આદિવાસી દિવસ. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ ગઈ 9 ઓગસ્ટના દિવસે. ગુજરાત સરકારે દ્વારા દાહોદ, નર્મદા અને ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો યોજ્યા. આદિવાસી નૃત્ય ટીમલી અને ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. એક વસ્તુ યાદ રાખજો બેટા, આદિવાસી આપણા ગુજરાતમાં ક્યાં વસે છે? તો ગુજરાતનો જે પૂર્વટનનો પટ્ટો છે, ક્યાંથી ક્યાં સુધીનો પૂર્વટનનો પટ્ટો? તો બનાસકાંઠાના અંબાજીથી લઈને વલસાડના ઉમરગામ તાલુકા સુધીનો પૂર્વટનનો પટ્ટો કે જ્યાં કોણ વસવાટ કરે છે? જ્યાં આદિવાસી સમુદાય વસવાટ કરે છે. કેટલા આદિવાસી સમુદાય વસવાટ કરે છે? તો 25 જેટલા આદિવાસી સમુદાય આપણા ગુજરાતમાં વસવાટ કરે છે. અને આ 25 આદિવાસી સમુદાયને કયા નામે ઓળખવામાં આવે છે? તો 25 આદિવાસી સમુદાયને રાણી પરજ તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી સમુદાયને કયા નામે ઓળખીશું? રાણી પરજ તરીકે ઓળખીશું. એના માટે એક શબ્દ છે રાણી પરજ. ત્યારબાદ પારસીઓનું નવું વર્ષ જે ઓળખાય છે પટેટી અથવા નવરોઝ તરીકે. પારસીઓનું નવું વર્ષ કુડવાડા વલસાડ જિલ્લામાં પવિત્ર અગ્નિ આવેલો છે આટસે બહેરામાં. અહીંયા થોડી હું ચર્ચા તમારા માટે પારસી સમક્ષ કરી લઉં તો પારસી બેટા ક્યાંથી આવ્યા હતા? મૂળ ઈરાનથી આવ્યા હતા, પર્શિયાથી આવ્યા હતા. પારસીઓનું એક આખું વિશાળ સામ્રાજ્ય હતું, ધ ગ્રેટ પર્શિયન એમ્પાયર. વિશ્વનું એકદમ શક્તિશાળી સામ્રાજ્ય કહેવાતું એમ. પરંતુ આ ધ ગ્રેટ પર્શિયન સામ્રાજ્ય પર આક્રમણ થયું અરેબિયન સામ્રાજ્ય. કોનું? અરેબિયન સામ્રાજ્ય. પારસીઓનું સામ્રાજ્ય હતું ધ ગ્રેટ પર્શિયન એમ્પાયર. પરંતુ એના પણ આક્રમણ થયું ધ અરેબિયન એમ્પાયર. અરેબિયન સામ્રાજ્યના રાશિદૂત હતા કેલિફટ.
કેલિફટે રાતોરાત આક્રમણ કર્યું. આ આક્રમણ એટલું ભયંકર હતું કે પારસીઓએ રાતોરાત સ્થળાંતરિત કરવાની ફરજ પડી. અને પારસીઓને બેટા ભારત દેશ વિશે થોડી ઘણી માહિતી હતી. વિશ્વમાં સૌથી શાંત સંસ્કૃતિ ધરાવતો દેશ એટલે કે ભારત. અને પારસીઓએ પોતાની હોડીઓ, પોતાની નાવડી ક્યાં તરફ રવાના કરી દીધી? ભારત દેશ તરફ એમણે રવાના કરી દીધી. એમણે પોતાની હોડીઓ ભારત દેશ તરફ રવાના કરી દીધી. ભારતમાં સૌપ્રથમ પારસીઓ કયા બંદરે આવ્યા? ચાલો જણાવો. ભારતમાં સૌપ્રથમ પારસીઓ કયા બંદરે આવ્યા? ભારતમાં સૌપ્રથમ કમેન્ટમાં જણાવો. ભારતમાં સૌપ્રથમ પારસીઓ કયા બંદરે આવ્યા? તો બધા ભારતમાં સૌપ્રથમ પારસીઓ આવ્યા કયા બંદરે? સંજાણ બંદરે. સોરી, ભારતમાં સૌપ્રથમ પારસીઓ આવ્યા દીવ બંદરે. તમારી કોમેન્ટ જોઈને મને દીવ બંદર. પરંતુ પરીક્ષામાં પૂછવામાં આવે ગુજરાતમાં સૌપ્રથમ પારસીઓ કયા બંદરે આવ્યા? તો ગુજરાતમાં સૌપ્રથમ પારસી આવ્યા સંજાણ બંદરે. ક્યાં આવેલું છે? વલસાડ જિલ્લામાં. સાહેબ દીવ ગુજરાતમાં ના આવે? ના આવે બેટા. દીવ અને દમણ અને દાદરા નગર હવેલી. પેલા દીવ દમણ અને દાદરા નગર હવેલી બે અલગ હતો. હવે શું થઈ ગયું? જોઈન્ટ થઈ ગયું. દીવ દમણ और દાદરા નગર હવેલી એ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ઓકે, એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેનો સમાવેશ ગુજરાત રાજ્યમાં ના થાય. કેન્દ્ર શાસિત પ્રદેશ છે. સો ભારતમાં આવ્યું, ભારતમાં આવે તો દીવ, અને ગુજરાતમાં આવે તો કયું બેટા? સંજાણ. ગુજરાતમાં સૌપ્રથમ પારસી ક્યાં આવ્યા? સંજાણ ખાતે આવ્યા. હવે આ પારસી એ પ્રકૃતિ પ્રેમી પ્રજા છે. પ્રકૃતિના તત્વોની પૂજા કરે છે. એ લોકો પોતાની સાથે પોતાનો પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા. એ પવિત્ર અગ્નિનું નામ છે આતશે બહેરામ. આતશે બહેરામને લઈને આવ્યા. જ્યારે પારસીઓ સંજાણ ખાતે ઉતર્યા ત્યારે સંજાણમાં કોનું શાસન હતું? તો સંજાણમાં શાસન હતું જાડી રાણા. સંજાણમાં કોનું શાસન હતું? સંજાણમાં શાસન હતું જાડી રાણાનું શાસન. આ જાડી રાણા પાસે પારસીઓએ વસવાટ માટે મંજૂરી માંગી. પરંતુ બેટા જાડી રાણાને આ પ્રજા પર વિશ્વાસ ન આવ્યો તો એમણે એક દૂધથી ભરેલો છલોછલ કટોરો પારસીઓ પાસે મોકલ્યો. સંદેશામાં લખ્યું હતું કે આ દૂધથી ભરેલો કટોરો, આ દૂધનો કટોરો એ મારું સંજાણ રાજ્ય છે અને એમાં રહેલું દૂધ એ મારા સંજાણ રાજ્યમાં વસતી પ્રજા છે. જેવી રીતે કટોરો દૂધથી છલોછલ છે એ જ પ્રકારે મારું સંજાણ રાજ્ય પણ પ્રજાથી છલોછલ છે. અર્થાત તમારા રહેવા માટે હવે આની અંદર વધારે જગ્યા નથી, અવકાશ નથી. સો પારસીના ધર્મગુરુ હતા દસ્તુર. પારસીના ધર્મગુરુ કોણ? દસ્તુરજી. દસ્તુરજીએ શું કર્યું? દસ્તુરજીએ આ દૂધથી ભરેલા પ્યાલાની અંદર સાકર નાખી દીધી, ખાંડ નાખી દીધી. અને પછી આ પ્યાલો કોની પાસે મોકલાવ્યો? જાડી રાણા પાસે મોકલાવ્યો. અને એમાં લખ્યું કે જેવી રીતે દૂધમાં સાકર ભળી ગઈ અને દૂધ બહાર ઢોળાયું પણ નહીં અને વધુમાં દૂધની અંદર મીઠાશ ભળી ગઈ. જો તમે અમને અહીંયા વસવાટ માટે થોડી ઘણી ભૂમિ આપશો તો અમે પણ આ દૂધમાં સાકરની જેમ ભળી જઈશું. દૂધમાં સાકરની જેમ ભળી જઈશું. અને પરિણામે ત્યારબાદ જાડી રાણાએ અહીંયા વસવાટની મંજૂરી આપી. પારસીઓ સંજાણથી થોડી દૂર ક્યાં વસ્યા? ઉડવાડા ખાતે વસ્યા. ઉડવાડામાં એમણે પોતાનો પવિત્ર અગ્નિ આતશે બહેરામની સ્થાપના કરી. ઉડવાડામાં શું બનાવ્યું બેટા? અગિયારી બનાવી. અને ધીમે ધીમે ઉડવાડામાં પારસીઓ આવતા ગયા, વસતા ગયા અને ઉડવાડા ઓળખાયું પારસીઓનું કાશી તરીકે. ઉડવાડા કયા નામે ઓળખાયું? ઉડવાડા ઓળખાયું પારસીઓનું કાશી તરીકે. પારસીઓનું કાશી તરીકે ઉડવાડાને ઓળખ મળી. કમેન્ટમાં જણાવી દો ઉડવાડા કઈ નદીના કિનારે છે? કમેન્ટમાં પ્લીઝ ઉડવાડા કઈ નદીના કિનારે છે?
ઉદવાડા કઈ નદીના કિનારે છે એ કોમેન્ટ કરો. ચાલો, વેરી નાઇસ. ઉદવાડા બેટા કોલક નદીના કિનારે છે. આ જે કોલક નદી જેમાંથી મોટી આપતી કાલુ માછલી આપણને મળી આવે છે. આ જ કોલક નદી કે જેમાંથી મોટી આપતી કાલુ માછલી મળી આવે છે. આ કોલક નદીના કિનારે ઉદવાડા છે. ઓકે, પાછળથી કેટલાક પારસીઓ બેટા ક્યાં સ્થળાંતરિત કરી ગયા? નવસારી. નવસારીમાં જે પારસીઓ ગયા એને કહેવામાં આવે છે ભાગલિયા તરીકે. બીજું, પારસીઓ કયા દેવતાની પૂજા કરે છે? તો એમના દેવતાનું નામ છે અહુર મજદા. અહુર મજદા. સાથે સાથે કોમેન્ટમાં એ પણ જણાવી દો, પારસીઓની દફન વિધિને કયા નામે ઓળખવામાં આવે છે? પારસીઓની દફન કરવાની વિધિને કયા નામે ઓળખીશું એ પણ મને કમેન્ટમાં જણાવી. ત્યારબાદ ઓગસ્ટમાં 79મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. 15મી ઓગસ્ટ. થીમ કઈ હતી? વિકસિત ભારત @2047 ના લક્ષ્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો. હર ઘર તિરંગા અભિયાન. આ વખતે પણ બેટા કયું અભિયાન જારી કરવામાં આવ્યું? હર ઘર તિરંગા અભિયાન જારી કરવામાં આવ્યું. ત્યારબાદ રાષ્ટ્રીય હાથસાળ દિવસ ઉજવાઈ ગયો. કયા? 7મી ઓગસ્ટના દિવસે. ઓનમ ફેસ્ટિવલ ક્યાં ઉજવાયો? કેરળ. કેરળનો ખૂબ જ પ્રખ્યાત ફેસ્ટિવલ છે ઓનમ. ઓનમ પણ એક હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે. અહીંયા મસ્ત મજાની ફૂલોની રંગોળી બનાવવામાં આવે છે અને કયા નામે ઓળખવામાં આવે છે? પૂકલમ તરીકે. અને એક વલ્લભકાલી નૌકા સ્પર્ધાનું આયોજન થાય છે કેરળના સરોવરમાં કયાલમ. અને અહીંયા કઈ ટ્રોફી આપવામાં આવે છે? નહેરુ ટ્રોફી આપવામાં આવે છે. આ એક નૌકાદળ સ્પર્ધા છે. એમાં જે કોઈ વિજેતા થાય એને કઈ ટ્રોફી આપવામાં આવે છે? નહેરુ ટ્રોફીથી એને સન્માનિત કરવામાં આવે છે. ઓગસ્ટના આપણે મહત્વના દિવસો જોઈએ. કયો તમારે દિવસ યાદ રાખવાનો છે? એક 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, નેશનલ હેન્ડલૂમ ડે 7 ઓગસ્ટ. ઓકે, અને 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ. રાષ્ટ્રીય રમતગમત દિવસ શેના અંતર્ગત? તો બેટા મેજર ધ્યાનચંદની જન્મ દિવસ છે. મેજર ધ્યાનચંદનો જન્મ થયો હતો એની યાદમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ 29 ઓગસ્ટ. ચાલો, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. સપ્ટેમ્બરના આપણે કેટલાક બનાવો જોઈ લઈએ. સપ્ટેમ્બર બેટા એટલે કે ભાદરવા મહિનાની આજુબાજુ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળોની શરૂઆત થઈ. અંબાજી મંદિર આવેલું છે. અંબાજી એક શક્તિપીઠ છે. બનાસકાંઠાના દાંતા તાલુકા ખાતે આવેલું છે અંબાજી. ભગવાન શ્રી કૃષ્ણની ચોલ ક્રિયા પણ અહીં થઈ હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત અંબાજીનો મંદિરનો પ્રવેશ દ્વાર જે ઓળખાય છે કયો દ્વાર તરીકે? શક્તિ દ્વાર તરીકે ઓળખાય છે. અહીંયા માતાજીના શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે. બીજું, નવરાત્રીની શરૂઆત. આસો સુદ એકમથી આસો સુદથી આપણે નવરાત્રીની શરૂઆત થાય છે. નવરાત્રી એટલે કે ગુજરાત અને ગુજરાત એટલે કે નવરાત્રી. અને એમાં બેટા ગરબા. એક યાદ રાખજો, ગરબાને યુનેસ્કો દ્વારા અમૂર્ત વિરાસતની સૂચિમાં સામેલ કરવામાં આવે છે. ગરબાને યુનેસ્કો દ્વારા અમૂર્ત વિરાસતની સૂચિમાં સામેલ કરવામાં આવ્યા. બીજું, ગરબાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? વલ્લભ મેવાડા ભટ્ટને ઓળખવામાં આવે છે. વલ્લભ મેવાડા ભટ્ટ ગરબાના પિતા તરીકે આપણે ઓળખીશું. જન્મ થયો હતો અમદાવાદમાં, પરંતુ કર્મભૂમિ બનાવી એમણે બહુચરાજીને. બહુચરા માતાજીનો પરમ ઉપાસક હતો વલ્લભ મેવાડા. પ્રથમ ગરબો એમણે લખ્યો આનંદનો ગરબો. આનંદનો ગરબો લખ્યો. આ ઉપરાંત એમણે આરાસુરના ગરબા લખ્યા. બીજું, કજોડાના ગરબા લખ્યા. આનંદના ગરબા લખ્યા. બીજું કયું? કજોડાના ગરબા એમણે
લખ્યા. ઓકે, સો ગરબો વલ્લભ મેવાડા ભટ્ટ, ગરબાના પિતા વલ્લભ મેવાડા ભટ્ટ. કમેન્ટમાં ગરબીના પિતા કોને કહેવાય છે એ કમેન્ટ કરજો. ગરબીના પિતા કોણ? ગરબીના પિતા કોણ એ કમેન્ટમાં જાણ. હિન્દી દિવસ બેટા 14 સપ્ટેમ્બરના દિવસે હિન્દી દિવસની ઉજવણી થઈ. ઓકે, 1949માં ભારતીય બંધારણ સભાએ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી અને રાષ્ટ્રપતિ દ્વારા આ દિવસે કયો પુરસ્કાર? રાજભાષા કીર્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ દ્વારા રાજભાષા કીર્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. રાઈટ. ગરબીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? દયારામને ગરબીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બીજું ગણેશ વિસર્જન. ગણપતિજી બેટા ગણેશ ઉત્સવ મહારાષ્ટ્રનો પ્રમુખ તહેવાર છે. ગણેશ ઉત્સવની શરૂઆત કરાવી હતી શિવાજી. શરૂઆત કોણ બેટા? છત્રપતિ શિવાજી મહારાજ. શિવાજી ના બોલાય, આગળ છત્રપતિ લગાડાય. છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા શરૂઆત. પરંતુ આ શિવાજી ઉત્સવને પુનઃ જાગૃત કોણે કર્યો? તો પુનઃ જાગૃત કરતા હતા બાળ ગંગાધર તિલક. બાળ ગંગાધર તિલકે આને શું કર્યું? પુનઃ જાગૃત કર્યું ગણેશ ઉત્સવ. ત્યારબાદ વિશ્વકર્મા જયંતિ ઉજવાઈ ગઈ. વિશ્વકર્મા જયંતિ, ઓકે, દેવતાઓના શિલ્પી તરીકે કોને ઓળખવામાં આવે છે? વિશ્વકર્માને ઓળખવામાં આવે છે. સપ્ટેમ્બરના આપણે મહત્વના દિવસો 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ કોની યાદમાં ઉજવીએ? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ છે. 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ, વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બર કયો? વિશ્વ પ્રવાસન દિવસ. 27 સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસ, જેની થીમ છે ટુરિઝમ એન્ડ પીસ, પ્રવાસન અને સંસ્કૃતિ. વિશ્વ પ્રવાસન દિવસ 27 સપ્ટેમ્બર. આ વખતે કઈ થીમ હતી? તો ટુરિઝમ એન્ડ પીસ, પ્રવાસન અને સંસ્કૃતિ. પ્રવાસન અને સંસ્કૃતિ. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર. ચાલો ઓક્ટોબરના આપણે વર્તમાન પ્રવાહો જોઈએ. તો ઓક્ટોબર બેટા દિવાળી અને બેસતું વર્ષ. આ ઉપરાંત આસો સુદ પૂનમના દિવસે ડાકોરમાં બેટા માણેક કથારી પૂનમના મેળાનું આયોજન થાય છે. ડાકોરમાં મેં તમને કહ્યું ને કે બે દિવસનું ખૂબ જ મહત્વ હોય. એમ તો તમે દર પૂનમે જાઓ ડાકોરમાં મેળા જેવો માહોલ હોય, પણ એક શરદ પૂર્ણિમા અને ફાગણી પૂર્ણિમા, હોળી અને શરદ પૂર્ણિમાનું મહત્વ અલગ કહેવાય. ઓકે, દંતકથા એવી છે કે શરદ પૂર્ણિમાના દિવસે ભક્ત બુડાણા દ્વારકાધીશની મૂર્તિ ક્યાં લાયા હતા? ડાકોરમાં લાવ્યા હતા. ભક્ત બુડાણા ડાકોરમાં લાવ્યા. કહેવાય ને ભક્ત બુડાણાનું ગાડું હાંક્યું આપણા નાથે. ઓકે, દૂધ પૌવા ખાવાની પ્રથા છે, આપણને ખ્યાલ છે. ત્યારબાદ રાષ્ટ્રીય એકતા દિવસ 31 ઓક્ટોબરના દિવસે ઉજવાઈ ગયો. રાષ્ટ્રીય એકતા દિવસ કોની? સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં આપણે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં. ક્યાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? તો કેવડિયા કોલોની એકતાનગર, જેનું નામ મળ્યું છે એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતા પરેડ યોજાઈ હતી. આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ રાજ્યના કલાકારોએ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. ત્યારબાદ દશેરા. ઓકે, દશેરાના દિવસે ગુજરાતમાં ફાફડા જલેબી ખાવાની અનોખી પરંપરા છે. બેટા આપણા ભારતમાં દશેરાની ઉજવણી જુદી જુદી જગ્યાએ જુદા જુદા નામે ભારતમાં દશેરાની ઉજવણી થાય છે. જેમ કે આપણે જોઈએ હિમાચલ પ્રદેશમાં દશેરાની ઉજવણી આપણે જોઈએ. હિમાચલ પ્રદેશ ખાતે બેટા કુલ્લુ ખાતે કુલ્લુ દશેરાનો મેળાનું આયોજન થાય છે. કુલ્લુ દશેરા મેળા.
મહારાષ્ટ્રમાં દશેરાના દિવસે સિલગણ નામનો ઉત્સવ ઉજવાય છે. સિલગણ મહોત્સવ કે જેમાં ક્ષત્રિયો એકબીજાને સમી વૃક્ષના પાનની આપલે કરે છે. ક્ષત્રિયો એકબીજાને શું રજપૂતો એકબીજાને સમી વૃક્ષના પાંદડાની આપલે કરે છે મહારાષ્ટ્રમાં. હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર. ત્યારબાદ ઉત્તર ભારતમાં ઠેર ઠેર બેટા યુપી, બિહાર, ઝારખંડ વગેરે ક્ષેત્રમાં રામલીલાની સમાપ્તિ થાય આ દિવસે અને રાવણ દહન કાર્યક્રમ થાય. યાદ રાખજો, રાવણ દહન. દક્ષિણ ભારતના રાજ્યો રાવણ દહન કરતા નથી. કમેન્ટમાં મને એ જણાવશો, ભારતનો સૌથી મોટો અને ભવ્ય દશેરાની ઉજવણી ક્યાં કરવામાં આવે? ભારતનો સૌથી મોટો અને ભવ્ય દશેરો ક્યાં યોજાય? ભારતનો સૌથી મોટો અને ભવ્ય દશેરો એ યોજાશે મૈસૂર. મૈસૂરનો દશેરો ખૂબ જ પ્રખ્યાત. ભારતનો સૌથી મોટો અને ભવ્ય દશેરો, સૌથી મોટો અને ભવ્ય દશેરાની ઉજવણી ક્યાં થાય છે? મૈસૂર ખાતે. મૈસૂર બેટા ટીપુ સુલતાનના મહેલ. ટીપુ સુલતાનના મહેલ આગળ. ઓકે, હાથીઓનું જુલુસ નીકળે. મસ્ત મજાના હાથીને શણગારીને હાથીનું શું કાઢવામાં આવે છે? જુલુસ કાઢવામાં આવે. ત્યારબાદ દુર્ગા પૂજા. બેટા પશ્ચિમ બંગાળ, કોલકાતામાં જાણીતી છે દુર્ગા પૂજા. યુનેસ્કો દ્વારા દુર્ગા પૂજાને પણ અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતમાં સામેલ કરવામાં આવી. દુર્ગા પૂજા કે જ્યારે દુર્ગા માતાની પ્રતિમાનું વિસર્જન કરવાના હોય બેટા તે પહેલા એક વિધિ થાય છે. એ વિધિને આપણે ઓળખીશું સિંદૂર ખેલા વિધિ. સિંદૂર ખેલા વિધિ કયા મહોત્સવ સાથે સંકળાયેલી છે? દુર્ગા પૂજા. કે તમે પશ્ચિમ બંગાળમાં જાઓ તો ઠેર ઠેર દુર્ગા માતાના તમને પંડાલો જોવા મળશે. પછી દુર્ગા માતાની પ્રતિમાનું જ્યારે વિસર્જન કરવાના હોય ત્યારે આ સિંદૂર ખેલા વિધિ યોજાય છે કે જેમાં બહેનો એકબીજાને શું લગાવે છે? કલર લગાવે છે, એકબીજાને રંગો લગાવે છે. ગાંધી જયંતિ ક્યારે બેટા? 2 ઓક્ટોબરના દિવસે પોરબંદરના કીર્તિ મંદિર અને સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા આ દિવસે યોજાઈ હતી. સ્વચ્છતા અભિયાન અને ખાદી મહોત્સવનું પણ આ દિવસે આયોજન કરવામાં આવ્યું હતું. વાલ્મીકી જયંતિ, રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીની જન્મ જયંતિની યાદમાં શરદ પૂર્ણિમાના દિવસે શેનું આયોજન થઈ ગયું? વાલ્મીકી જયંતિનું આયોજન થયું. ઓક્ટોબરના આપણે મહત્વના દિવસો યાદ રાખીએ તો 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને લાલ બહાદુર જયંતિ. અહિંસા દિવસ કહેવાય. જય જવાન જય કિસાન, લાલ બહાદુર. 8 ઓક્ટોબર ભારતીય વાયુસેના દિવસ. 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ. 31 ઓક્ટોબર યાદ રાખો રાષ્ટ્રીય એકતા દિવસ. 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ. ઓક્ટોબર પછી આપણે જોઈએ નવેમ્બર મહિનાના મહત્વના બનાવો, મહત્વની ઘટના. ડિસેમ્બર મહિનાનું નહીં આવશે બેટા, કારણ કે ડિસેમ્બર મહિનો તો હાલમાં શું છે. નવેમ્બરમાં આપણે જોઈએ તો કારતક મહિનો ચાલે. કારતક મહિનામાં એક મેળો ભરાય. આપણે યાદ રાખવાનો એટલે કે વોઠાનો મેળો. એવો મેળો છે. આ એક પશુ મેળો છે. વોઠાનો મેળો એટલે કે પશુ મેળો. વોઠા ક્યાં આવેલું? તો અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલું છે વોઠા. અહીંયા બેટા 7 નદીનો સંગમ થાય છે. જનરલી 7 નદીનો નહીં, 7 નદીના પાણીનો સંગમ થાય છે. 7 નદીના પાણીનો સંગમ કઈ કઈ? તો સાબરમતી, હાથમતી, વાત્રક, મેશ્વો, માજમ, ખારી અને સેધી. આ 7 નદીના પાણીના સંગમ સ્થાને આ વોઠાનો મેળો ભરાય છે. બીજું કે આ એક પશુ મેળો છે. અહીંયા બધા જ પ્રકારના પશુ પ્રાણીઓની લેવેચ થાય છે, પરંતુ સૌથી વધારે માત્રામાં તમે જુઓ તો શેની લેવેચ થશે? ગધેડાની લેવેચ થશે.
ઓકે, ગઢેડાને મસ્ત મજાનો રંગીન શણગાર સજાવીને અહીંયા લાવવામાં આવે છે. સૌથી વધુ ગઢેડાની લેવેચ થાય છે. આથી આ મેળાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ગદર્ભ મેળો તરીકે ઓળખવામાં આવે છે. અન્ય નામ શું છે? અન્ય નામ ગદર્ભ મેળો. બીજું, અહીંયા વહેલી સવારે લોકો પોતાના પૂર્વજોને યાદ કરીને નદીની પટમાં એક નદીની પટમાં રેતીથી એક ગોખલો બનાવીને અંદર દીવો મૂકે છે. એને કહેવામાં આવે છે વાવ ગોપાવી વિધિ. તો આ વિધિ પણ તમને વઠાના મેળામાં જોવા મળશે. બીજો મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય એ એટલે કે અરવલ્લી શામળાજીમાં મેસ્કો નદીના કિનારે ભરાતો કયો? શામળાજીનો મેળો. શામળાજીના મેળાને આદિવાસી કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા ગદાધર શ્રી ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિની પૂજા થાય છે. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે. કેટલા દિવસ આ મેળો ચાલે? તો 21 દિવસ આ મેળો ચાલે છે. કેટલા દિવસ? 21 દિવસ સુધી આ મેળો ચાલે છે. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો 21 દિવસ આ શામળાજીનો મેળો ચાલે છે. મેસ્વો નદીના કિનારે ગદાધર ભગવાન વિષ્ણુનું મંદિર. ઓકે, ગુરુ નાનક જયંતિ. ફરીથી બોલું છું, ગુરુ નાનક જયંતિ શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકનો 556મો પર્વ. જનજાતીય ગૌરવ દિવસ બેટા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની યાદમાં મનાવવામાં આવે છે. આદિવાસી સ્વતંત્ર સેનાપતિના બલિદાનને યાદ કરવા માટે ભારત સરકાર દ્વારા આ દિવસની જાહેરાત કરવામાં આવી. બીજું, આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ જે યોજાઈ ગયો ક્યાં? ગોવા ખાતે. એશિયાનો સૌથી જૂનો ફિલ્મ ફેસ્ટિવલ છે. વિશ્વભરની શ્રેષ્ઠ ફિલ્મોનું પ્રદર્શન અને કલાકારોનું સન્માન કરવા માટે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. નવેમ્બરના દિવસો 14 નવેમ્બર યાદ રાખો બાળ દિવસ, 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ, વર્લ્ડ હેરિટેજ વીક ક્યારે આવે? 19 થી 25 નવેમ્બર વર્લ્ડ હેરિટેજ વીક, 19 થી 25 નવેમ્બર. અને 26 નવેમ્બર બંધારણ દિવસ અથવા તો કાયદા દિવસ, કે જે દિવસે બંધારણનું સ્વીકાર કરવામાં આવ્યો હતો. 26 નવેમ્બર બંધારણ દિવસ, કાયદા દિવસ તરીકે આપણે ઓળખીશું. ઓકે, તો અહીંયા આપણે જાન્યુઆરી થી લઈને નવેમ્બર સુધીના જેટલા પણ મહત્વની ઘટનાઓ આપણા સાંસ્કૃતિક વારસા પર્સપેક્ટિવ થઈ ગઈ એ બધા વિશે આપણે ચર્ચા કરી લીધી. ઓકે, ડિસેમ્બર હજુ શરૂ છે એટલા માટે આપણે ડિસેમ્બરની ઘટના હજુ લેતા નથી. ઓકે, સો આશા રાખું છું કે આજના સેશનમાં તમને કરંટ અફેર પર્સપેક્ટિવ કલ્ચરના સેશનમાં તમને એસટીઆઈ પર્સપેક્ટિવ ઘણી બધી ઇન્ફોર્મેશન તમને પરીક્ષામાં કામ લાગશે. મળીએ છીએ હવે પછી આપણે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી દરેકને ઓલ ધ બેસ્ટ એસટીઆઈ માટે. જય સોમનાથ, જય માતાજી, જય જય ગરવી ગુજરાત. આભાર, ધન્યવાદ, બાપા સીતારામ.